મારું નામ ભાવિક રાવ. હું લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર જે આપણો ડીવાયએસઓ નાયબ મામલતદાર માટે ઇકોનોમિક્સ જે ટોપિક છે કે જે તમારા સિલેબસમાં ફોર્થ પોઈન્ટમાં ઇન્ડિકેટ કરેલો છે એનો સ્ટ્રેટેજી લેક્ચર લઈને આવ્યો છું આપની સમક્ષ. બેઝિકલી સ્ટુડન્ટ્સની મેજોરિટી કમ્પ્લેન રહેતી હોય છે કે ઇકોનોમી ટફ છે, ઇકોનોમિક્સ ટફ છે. તો સૌથી પહેલા તો એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ સબ્જેક્ટ આ ફિલ્ડમાં ટફ નથી. જે છે એ તમારી સ્ટ્રેટેજી છે. કેવી રીતના તમે તમારી સ્ટ્રેટેજીને બિલ્ડ કરો છો અને કેવી રીતના તમારી સ્ટ્રેટેજી પર ચાલો છો એની ઉપર તમારું સિલેક્શન નિર્ધારિત છે. તો આજે હું તમને ઇકોનોમી માટે જે સ્ટ્રેટેજી જોઈએ એક વિદ્યાર્થીને ડીવાયએસઓ ની એક્ઝામ પાસ કરવા માટે એની વાત કરી. તો કોઈ પણ સ્ટ્રેટેજી ડિસ્કસ કરતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની બાઉન્ડ્રી શું છે. તો એ બાઉન્ડ્રી તમને કોણ પ્રોવાઈડ કરશે? એ પ્રોવાઈડ કરશે તમને તમારો સિલેબસ. તો સૌથી પહેલા નજર નાખીએ ભારતીય અર્થતંત્રને આયોજનના સિલેબસ ઉપર કે કેટલા ટોપિક્સ તમારી એક્ઝામની અંદર કન્સિડર કરવામાં આવ્યા છે અને કેવી રીતના આના આધાર ઉપર તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સને સમજીને તમારી સ્ટ્રેટેજીને બનાવી શકો છો. બરાબર. સૌથી પહેલા જે ટોપિક છે એ જે સ્વાતંત્ર્ય પૂર્વે કે આઝાદી પૂર્વે ભારતીય અર્થતંત્રની શું પરિસ્થિતિ હતી અને આઝાદી બાદ ભારતીય અર્થતંત્રની શું પરિસ્થિતિ રહી હતી. તો બેઝિકલી અહીંયાથી જે ક્વેશ્ચન્સ આવે છે તમારા, એ ક્વેશ્ચન્સ તમારા બનીને આવે છે પ્લાનિંગ કમિશનના ફોર્મમાં કે જેને તમે આયોજન પંચ તરીકે ઓળખો છો. પછી જે આવે છે એ આવે છે તમારા આર્થિક સુધારા. આર્થિક સુધારાની અંદર મેજરલી જે ક્વેશ્ચન્સ એ લોકો અરાઇઝ કરે છે ઇટ્સ ફ્રોમ ધી 1991 ના સુધારા 1991 ના કે જે એલપીજી રિફોર્મ્સ જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના નામે ઓળખીએ છીએ. બરાબર. અને આ આર્થિક સુધારા પૈકી જો ભારત સરકાર દ્વારા કોઈ પણ બીજા સુધારા હાથ ધરવામાં આવે છે કે જેના આધાર ઉપર મેજર ઇકોનોમિક રિફોર્મ્સ થાય છે, જેમ કે માનીને ચાલો કે ભારત સરકારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવી, બરાબર, ઔદ્યોગિક નીતિ બનાવી. તો આ ઔદ્યોગિક નીતિ પણ એક શું છે તમારું આર્થિક સુધારો થયા કે જેના આધાર ઉપર ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દરને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો આ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બની ઇટ ઇઝ ઓલ્સો ધી ઇકોનોમિકલ રિફોર્મ્સ. આ પણ એક શું છે તમારા આર્થિક સુધારા જ છે. તેનો મતલબ એ છે કે 1991 પૂરતા નેરો પર્સપેક્ટિવથી આર્થિક સુધારાને જોવાની જરૂર નથી. તમે આને હજી પણ પોતાના બ્રોડ પર્સપેક્ટિવ્સ લઈ જઈ શકો છો. બરાબર. અને અહીંયા આગળ નીતિ આયોગની બી વાત કરવામાં આવે છે કારણ કે નીતિ આયોગ પણ એક શું છે ઇકોનોમિકલ રિફોર્મ છે. આ નીતિ આયોગને આયોજન પંચ સાથે પ્લાનિંગ કમિશન સાથે રિપ્લેસ કરવામાં આવ્યું 12મી પંચવર્ષીય યોજના પછી. બેઝિકલી આને રિફોર્મ કરાવવા પાછળના કારણ ઘણા બધા હતા. મેજરલી કહી શકીએ કે 21મી સદીમાં એન્ટર થતા 21મી સદીના અનુરૂપ કાર્ય કરવા જરૂરી હતા. તો એ અનુરૂપ કાર્યને ઇમ્પ્લિમેન્ટ કરવા રાજ્યની સહભાગિતા વિકાસની અંદર વધારવા માટે ભારત સરકારે પ્લાનિંગ કમિશનને રિપ્લેસ કોની સાથે કરી? નીતિ આયોગ સાથે કરી. બરાબર. બીજું જે તમારું કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ. બરાબર. તેનો મતલબ અહીંયા એ છે કે કૃષિ ક્ષેત્રની અંદર બી જે સુધારાઓ હાથ ધરવામાં આવે છે, બરાબર, જેમ કે તમારી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. તો એ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે કૃષિ ક્ષેત્રનો સુધાર છે. કારણ કે જ્યાં આગળ કૃષિ ક્ષેત્રમાં ક્રોપિંગ પેટર્ન્સમાં એટલે કે ખેતી કરતા સમયે જ્યારે ખેડૂતોને સમસ્યા પડે છે કે જે આર્થિક સમસ્યા બી છે એમની, તો એ આર્થિક સમસ્યાને દૂર કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઈને આવે. તો એનો મતલબ એ છે કે કૃષિ ક્ષેત્રની અંતર્ગત જે યોજનાઓ છે, જે ફાર્મ બિલ્સ લઈને આવ્યા હતા, ઇટ ઇઝ ધ નીતિગત રિફોર્મ. બરાબર. કે સ્ટ્રેટેજિકલ રિફોર્મ્સ હતા. તો કે આર્થિક નીતિઓ હતી એ રહી. તેનો મતલબ એ થયો કે અહીંયા આગળ ગુજરાત સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ તથા ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જે બી નવી નીતિઓ લઈને આવવામાં આવે છે એના ઉપરથી ક્વેશ્ચન્સ જોવા મળે છે. જેમ કે ગુજરાત સરકારે 2021 જૂન મહિનાની અંદર નવી લોજિસ્ટિક પોલિસી બહાર પાડી. તો ડીવાયએસઓ એ જ વખતે આ ટોપિકમાંથી લોજિસ્ટિક સેક્ટર ઉપર તમને ક્વેશ્ચન્સ પૂછી લીધું. એનો મતલબ એ છે કે તમારા એક વર્ષની અંતર્ગત જે બી આ ક્ષેત્રની અંદર નીતિઓ જોવા મળે છે એ મેજરલી તમને ક્વેશ્ચન પેપર્સમાં જોવા મળે છે. બરાબર. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. આંતરમાળખાનો ભાવાર્થ એ છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
તમારી પાયાની મૂળભૂત જરૂરિયાતો. તો અહીંયા જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બી અહીંયા તમારા સિલેબસમાંથી ક્વેશ્ચન અરાઇઝ થતા જોવા મળે છે. પછી જે તમારો બેન્કિંગ અને વીમો, નિયમનકારી માળખું અને ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તક. તો અહીંયા આગળ બહુ એક શોર્ટ ટર્મમાં કહી દીધું છે બેન્કિંગ અને વીમો, બરાબર. એનો મતલબ એ છે કે અહીંયા મેજરલી જે વાત કરવામાં આવે છે એ વાત કરવામાં આવે છે તમારા નાણાકીય બજારની. શેની વાત કરવામાં આવે છે? નાણાકીય બજારની. આ નાણાકીય બજારથી ભાવાર્થ થઈ જાય કે અહીંયા આગળ તમારી ફાઇનાન્સ માર્કેટમાં જે મની માર્કેટ છે, નાણાં બજાર અને પૂંજી બજાર, તો એ નાણાં બજાર અને પૂંજી બજાર બંનેને મેજરલી કન્સિડર કરવામાં આવે છે. તો નાણાં બજારની અંતર્ગત એ લોકો તમને બેન્કિંગ ક્ષેત્ર વિશે વધારે પૂછે છે, આરબીઆઈની મોનેટરી પોલિસી વિશે પૂછે છે, તથા વિવિધ પ્રકારની બેંકોના જે ફંક્શનિંગ સ્ટ્રક્ચર્સ છે એની ઉપરથી ક્વેશ્ચન્સ પૂછી શકે છે, બરાબર. અને પ્રીવિયસ યર્સમાં ઘણા સમય જોવા બી મળ્યું છે કે ત્યાંથી ક્વેશ્ચન્સ ડાયરેક્ટ આવે બી. પૂંજી બજારની અંદરથી બોન્ડ્સ છે, શેર છે, બરાબર. આ બધા ટોપિક્સને લઈને એ લોકો ક્વેશ્ચન્સ વધારે પૂછતા જોવા મળે છે. ઓકે, પછી જે તમારું ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થાને જો આપણે એક શબ્દની અંદર કહેવું હોય તો સમગ્ર રાજકોષીય નીતિ. સમગ્ર રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ બેઝિકલી ગવર્મેન્ટનું જે ફાઇનાન્સિંગ સ્ટ્રક્ચર છે, બરાબર. એનો મતલબ એ છે કે અહીંયા આગળ સરકારના પોતાના નાણાકીય જે હિસાબો છે, નાણાકીય બાબતો છે, આ દરેકને ઇકોનોમિક્સની ભાષામાં શું કહેવામાં આવે છે? જાહેર વિત્ત વ્યવસ્થા, પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ. તો અહીંયા આગળ આ જે પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ છે એને આપણે સિલેબસની અંદર, ટેક્સ્ટ બુક્સની અંદર તથા બીજી રેફરન્સ બુક્સની અંદર કયા લેંગ્વેજમાં જોઈએ છે? રાજકોષીય નીતિ. આ રાજકોષીય નીતિની અંતર્ગત તમારે મેજરલી ભણવાનું હોય છે અહીંયા આગળ બજેટની સંરચના, બજેટની સંવૈધાનિક પ્રાવધાનો, બજેટની સંવૈધાનિક પાસ થવાની પ્રક્રિયા કે જે 2019 ની અંદર, સોરી 2021 ની અંતર્ગત જ તમને અહીંયા આગળ પોલિટીના સેક્શન્સમાં એક ક્વેશ્ચન જોવા મળ્યો કે બજેટ પાસ થવાની પ્રક્રિયા જણાવો. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ દરેક આસ્પેક્ટ્સને સિલેબસમાં ક્વેશ્ચન્સ અરાઇઝ કરવામાં આવે છે ઈચ એન્ડ એવરી યર. તો અહીંયા આગળ તમારે જાહેર ખર્ચ કર પદ્ધતિ, જેની અંદર જીએસટી ઉપરથી બી ક્વેશ્ચન્સ 2021માં વધારે જોવા મળ્યા છે, આજે આપણે ડિસ્કસ કરીશું આગળ. તેનો મતલબ એ છે કે અહીંયા જે જાહેર વિત્ત વ્યવસ્થા છે એ ફક્ત ને ફક્ત તમારા ફિસ્કલ પોલિસી પૂરતું નથી, પણ એને સમગ્ર આવરી લેતા જે બી આવરણો છે એ દરેક આવરણોને પણ અહીંયા ક્વેશ્ચન્સમાં પૂછવામાં આવે છે, બરાબર. ભારતીય અર્થતંત્રમાં ખાદ અને સહાય. એનો મતલબ એ છે કે જે બજેટ બનાવતી વખતે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે ખાદ પડે છે, જેમ કે વિવિધ પ્રકારની ખાદ છે, મહેસૂલી ખાદ, મૂડીગત ખાદ, રાજકોષીય ખાદ, બજેટીય કે અંદાજપત્રીય ખાદ, પ્રાથમિક ખાદ તથા પ્રભાવી રાજસ્વ, પ્રભાવી મહેસૂલી ખાદ. તેનો મતલબ એ છે કે જો આટલી બધી ટાઈપ્સની ડેફિશિએટ્સ છે તો અહીંયાથી ક્વેશ્ચન્સ થવા સ્વાભાવિક છે. અને રાજકોષીય ખાદ કે જેને આપણે ફિસ્કલ ડેફિશિએટના નામે વધારે પ્રચલિત છે, એમાંથી 2021માં ક્વેશ્ચન્સ જોવા મળે. પછી જે તમારું અહીંયા આગળ કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધોમાં મુખ્યતઃ નાણાકીય પંચને આધાર બનાવવામાં આવે છે, બરાબર. પછી જે વસ્તુ તથા સેવા કર, જીએસટી, ખ્યાલ અને સૂચિતાર્થો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. અગત્યની સંસ્થાઓથી મતલબ અહીંયા આગળ એ છે કે તમારા જે આરબીઆઈ થઈ ગઈ, સેબી થઈ ગઈ, જે આર ફંક્શનિંગ ફોર ધી ફાઇનાન્સ માર્કેટ. બેઝિકલી એ લોકો નાણાકીય બજારની સંસ્થાઓ છે. પણ મુખ્યતઃ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે રાજકોષીય નીતિ ભણતા હોઈએ છીએ ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે રાજકોષીય નીતિ જ્યારે બનતી હોય ત્યારે આધાર રૂપે આરબીઆઈની નાણાકીય નીતિને પણ આવરી લેવામાં આવે છે. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ આરબીઆઈ તથા નાણાકીય સંસ્થાઓ બી ક્યાંક ને ક્યાંક તમારા ફાઇનાન્સ માર્કેટના શું છે? પાર્ટ છે. પબ્લિક ફાઇનાન્સ માર્કેટના શું છે? પાર્ટ છે. પછી તમારો જે ટોપિક છે ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા. બેઝિકલી અહીંયાથી જે ક્વેશ્ચન્સ તમને અરાઇઝ કરવામાં આવે છે એ જે એક તો પહેલું લેણ દેણની તુલામાંથી, લેણ દેણની તુલા કે જેને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય છે. બીજું જે તમારું વિનિમય દર, એક્સચેન્જ રેટ, ફોરેન એક્સચેન્જ રેટ તથા અહીંયા આગળ ભારતની વિદેશ વ્યાપાર નીતિ, વિદેશ
વ્યાપાર નીતિ. તો આ જે વિદેશ વ્યાપાર નીતિ છે, તો વિદેશ વ્યાપાર નીતિમાંથી પણ ક્વેશ્ચન જોવા મળ્યા છે. બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાંથી પણ પ્રીવિયસ યર્સમાં ક્વેશ્ચન જોવા મળ્યા છે. તો અહીંયા આગળ જે વિદેશ વ્યાપારની વાત કરી છે, વલણ અને એની સંરચના. તો વલણ અને સંરચનાથી ભાવાર્થ વિદેશ વ્યાપાર નીતિ અને બેલેન્સ ઓફ પેમેન્ટથી છે. અને દિશાથી ભાવાર્થ છે કે ભારતની આગામી નીતિઓ કેવી હશે, કે જે તમારા કરંટમાં ચાલતી રહેતી હોય છે. તેનો મતલબ એ છે કે અહીંયા આગળથી બી તમને ક્વેશ્ચન જોવા મળે છે. પછી જે તમારું ગુજરાતનું અર્થતંત્ર, બેઝિકલી કોઈ સ્ટેટની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમી ના હોય, પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઇકોનોમી ક્યારેય ના હોઈ શકે. હંમેશા તમારી ઇકોનોમી કેન્દ્રીય સ્તરથી નિર્ધારિત થતી હોય તમારા સમગ્ર ભારતની, જેના પ્રભાવ સ્વરૂપે તથા રાજ્ય સૂચિના વિષયો પૈકી જે કાર્યો તમારા રાજ્ય સરકારને કરવાના છે, એ હદ સુધી જ તમારી સ્ટેટની ઇકોનોમીને જોવાનો પરિપ્રેક્ષ્ય રહેતો હોય છે. તો બેઝિકલી અહીંયાથી એ જોવા મળે છે કે ગુજરાતના અર્થતંત્ર વાળા ટોપિકમાં જે ક્વેશ્ચન્સ ડીવાયએસઓ કરે છે, એ મેજરલી તમને કરે છે ઓન ધ નેમ ઓફ કરંટ અફેર્સ. બેઝિકલી એ લોકો કરંટ અફેર્સમાંથી સીધા ક્વેશ્ચન્સ કરે છે. અહીંયાથી ના કોઈ એવું ગુજરાતના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાંથી ક્વેશ્ચન આવે છે, ના ગુજરાતની ફાઇનાન્સ માર્કેટમાંથી આવે. જે ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચન્સ તમને ક્યાંથી જોવા મળે છે? બેઝિકલી કરંટ અફેર્સમાંથી જોવા મળે છે. સો ધીસ ઇઝ ધી મોર ઓર લેસ યોર સિલેબસ. મેજરલી અહીંયા તમારા સિલેબસની અંતર્ગત તમને કેટલા ટોપિક જોવા મળે છે? તો મુખ્યતઃ 5 ટોપિક જોવા મળે છે. કેટલા ટોપિક જોવા મળે છે? 5 ટોપિક જોવા મળે. અને આ 5 ટોપિકમાંથી તમને વધારે તથા ઓછા પ્રમાણમાં ક્વેશ્ચન્સની અમાઉન્ટ જોવા મળે છે. બરાબર. તો મોર ઓર લેસ ડીવાયએસઓ હોય કે ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, જેની ખાસિયત જીપીએસસી આપણે કહી શકીએ એ છે કે હંમેશા પોતાના સિલેબસને વળગીને રહે છે. એવું નથી થતું કે તમારા સિલેબસની અંદર જે ટોપિક્સ નથી એ ટોપિક્સમાંથી એ લોકો નંબર ઓફ ક્વેશ્ચન્સ કરે છે. ના, દે આર આસ્કિંગ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધી ડાયરેક્ટ સિલેબસ. એનો મતલબ એ છે કે તમારી સ્ટ્રેટજી, તમારું જે રીડિંગ કન્સ્ટ્રક્શન બનવું જોઈએ એ મેજરલી રહેવું જોઈએ તમારા સિલેબસ પૂરતું. અહીંયા આગળ યાદ રાખો, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે જ્ઞાની બનવા નથી આવ્યા. બરાબર. અહીંયા આગળ તમે એક બ્યુરોક્રેટ બનવા આવ્યા છો, એક નોકરશાહીનો ભાગ બનવા આવ્યા છો. તેનો મતલબ એ છે કે દરેક વિષયનું એક મર્યાદિત જ્ઞાન કે જે તમને ભવિષ્યમાં તમારી જોબમાં કામ લાગશે અને વર્તમાનની અંદર તમારા પ્રિલિમ્સ તથા મેન્સની અંદર કામ લાગશે. તો બસ એ મર્યાદિત જ્ઞાનને મેળવવું એ બહુ જરૂરી છે આ ફિલ્ડમાં. ઘણી વખત છોકરાઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે, ઘણી વખત એ લોકોની સ્ટ્રેટેજીસને મેન્યુપ્યુલેટ કરવામાં આવે. તો બેઝિકલી અહીંયા આગળ આપણે પ્રયત્ન કરીએ છીએ કે છોકરાઓને સિલેબસ પૂરતા સ્ટીક રાખવામાં આવે અને મેજરલી એમનું કન્સ્ટ્રક્શનને ફ્રેમ કરવામાં આવે. અહીંયા આગળ મલ્ટિપલ રિસોર્સિસ એ કોઈ ઓપ્શન નથી. એવું ના થાય કે વિદ્યાર્થી પાસે અર્થતંત્ર માટે આખા ગામમાં જેટલી પણ બુક્સ અવેલેબલ છે એ દરેક બુક્સ તમારી પાસે છે. નહીં. એક મૂળ મંત્ર જે આ ફિલ્ડનો હંમેશા યાદ રાખજો, મિનિમમ રિસોર્સિસ મેક્સિમમ રિવિઝન. તેનો મતલબ છે કે મિનિમમ રિસોર્સિસ અને મેક્સિમમ રિવિઝન. જેવી રીતના ભારત સરકારનું એક સૂત્ર છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, એવી જ રીતના આપણું સૂત્ર છે મિનિમમ રિસોર્સિસ એન્ડ મેક્સિમમ રિવિઝન. બરાબર. તો અહીંયા આગળ તમારી બુક લિસ્ટ બી જે હોવી જોઈએ એ બુક લિસ્ટ બી કેવી હોવી જોઈએ? પ્રોપર અને બહુ લિમિટેડ. અને એવી બુક લિસ્ટ હોવી જોઈએ કે જેમાં તમે વિશ્વાસ કરી શકો. તો સૌથી વિશ્વાસપાત્ર રિસોર્સિસ તરીકે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો જીસીઆરટી. અને અહીંયા આગળ લિબર્ટી પબ્લિકેશનની અર્થતંત્રને લઈને પુસ્તક ટૂંક જ સમયમાં તમારી સમક્ષ અમે લઈને આવી રહ્યા છીએ. તો આ બંને રિસોર્સિસ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે, ડીવાયએસઓ માટે એકદમ અગત્યની છે. અને અહીંયા આગળ તમને સ્ટીક રહીને મલ્ટિપલ રિવિઝન સાથે તમારા દરેક ટોપિકને શું કરી શકો છો? અહીંયા ન્યાય આપી શકો છો. બરાબર. તો મોર ઓર લેસ અહીંયા આગળ સિલેબસમાં 5 ટોપિક છે. એ 5 ટોપિકનું પોતાનું એક આગવું મહત્વ છે. એ દરેક આગવા મહત્વને કવર કરવા માટે તમારે આ બંને રિસોર્સિસનો ફ્રૂટફુલનેસ ઉપયોગ કરી શકશો, ઓપ્ટિમાઇઝ કરી શકશો, અને જેના આધારે તમને તમારું ઈચ્છિત પરિણામ મળી શકે
છે, બરાબર. સો હવે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કેટલા ક્વેશ્ચન્સ ઇકોનોમીમાંથી પૂછાઈ ચૂક્યા છે 2018, 2019 અને 2021 માંથી. તો અહીંયા આગળ એક સરપ્રાઇઝિંગ આંકડો તમારી સમક્ષ આવે છે કે 31 ક્વેશ્ચન્સ અને 31 ક્વેશ્ચન્સની એવરેજ બનીને રહી છે. અહીંયા આગળ આપણે આગળ વાત કરીશું કે ફક્ત ઇકોનોમીના ક્વેશ્ચન્સને આપણે અહીંયા કન્સિડર નથી કરતા, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જે રિપોર્ટ્સ છે અને જે સંધિ છે, બરાબર, આ ત્રણેય વસ્તુઓને અર્થતંત્રનો ભાગ માનવામાં આવે છે. કારણ કે બેઝિકલી અહીંયા આગળ જે સંધિઓ, જે ટ્રીટીસ છે, જે ઓર્ગેનાઇઝેશન્સ છે અને જે તમારા અહીંયા રિપોર્ટ્સ બી પૂછાય છે, એ મોર ઓર લેસ ઇકોનોમિકલ રિપોર્ટ્સ જ હોય છે. તો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક આપણે એને શું ગણી શકીએ છીએ, આપણા ભારતના વૈદેશિક પરિપ્રેક્ષ્યથી આ રિપોર્ટ્સ, ઓર્ગેનાઇઝેશન્સને ઇકોનોમીનો પાર્ટ ગણી શકીએ છીએ. કારણ કે તમારા સિલેબસમાં લખેલું છે વલણ અને દિશા. તો અહીંયા આગળ ભારતના વિદેશ વ્યાપારનું વલણ શું છે અને દિશા શું છે, એ તમને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન્સ, સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ કે તમારા રાષ્ટ્રીય રિપોર્ટ્સ બી અને અહીંયા આગળ સંધિઓ ઉપરથી બી તમે એને બાયફોગેટ કરી શકો છો. તો તમે ક્યાંય બી એવું ના કહી શકો કે અહીંયા આગળ આ ટોપિક સિલેબસમાં લખેલો નથી. એ ટોપિક સિલેબસમાં લખેલો છે, ફક્ત પ્રભાવ પડે છે તો કોનો? સમજનો પ્રભાવ પડે છે. તો હવે અહીંયા આગળ આ જે 31 ક્વેશ્ચન્સ આપણે માનીએ છીએ કે કયા ક્વેશ્ચન્સ કેવી રીતના પૂછાયા, તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ટર્ન બાય ટર્ન એનું કે કયા ટોપિકમાંથી સિલેબસની અંદર કેટલા ક્વેશ્ચન્સ ઈચ એન્ડ એવરી યર પૂછાય છે. તો તમને ખ્યાલ આવશે કે તમારે કયા ટોપિક ઉપર વધારે ભાર આપવાની જરૂર છે અને કયા ટોપિક ઉપર તમારી એક સામાન્ય સમજ કે એક સામાન્ય વાંચન થી તમારું કાર્ય થઈ શકે છે. પહેલો ટોપિક છે આઝાદી પૂર્વ તથા આઝાદી બાદનું ભારત, જેની અંદર આપણે ત્રણેય ટોપિકને લઈ શકીએ છીએ: પ્લાનિંગ કમિશન, એલપીજી રિફોર્મ્સ અને નીતિ આયોગ. બરાબર. તો તમે જુઓ 2018 ની અંદર 3 જ ક્વેશ્ચન હતા, 2019 ની અંદર 1 અને 2021 ની અંદર 4 ક્વેશ્ચન્સ હતા. એનો મતલબ એ છે કે અહીંયા આગળ એક વર્ષને બાદ કરતા 2 વર્ષની જો કમ્પેરિઝન કરીએ તો તમારા ક્વેશ્ચન્સની અમાઉન્ટ શું થઈ રહી છે? રાઇઝિંગ ફેઝ ઉપર. સેકન્ડ ટોપિક છે તમારું નાણાકીય બજાર. હવે નાણાકીય બજારને મેં એક શબ્દમાં તો લીધું, પણ અહીંયા આગળ સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા છે. અહીંયા આગળ તમારા મોનેટરી પોલિસી છે. અહીંયા જ તમારું ઇન્સ્યોરન્સ બી છે. અહીંયા જ તમારા ઇન્સ્યોરન્સની સાથે સાથે કેપિટલ માર્કેટ છે, પૂંજી બજાર બી છે. સાથે સાથે અહીંયા કેપિટલ માર્કેટમાં તમને આરબીઆઈ તથા સેબી જેવી સંસ્થાઓના પણ ઉલ્લેખ જોવા મળે છે. એનો મતલબ એ છે કે નાણાકીય બજાર હેડિંગ એક છે, પણ એની અંદરના સબ ટોપિક્સને આપણે 5 થી 6 ભાગમાં બાયફોગેટ કરી શકીએ છીએ કે જે આ એની નિયમનકારી સંસ્થાઓ છે. બરાબર. આ કેપિટલ માર્કેટ તથા મની માર્કેટ એના જે ભાગ છે, તેનો મતલબ એ છે કે આ જે 5 ભાગની અંદર તમે ફાઇનાન્સ માર્કેટને બાયફોગેટ કરો તો તમને અહીંયા ઉત્તરોત્તર ક્વેશ્ચન્સ કેવા જોવા મળે? 2018માં 4, 19માં 6 અને 2021માં 5. એનો મતલબ એ છે કે તમારા સિલેબસની અંતર્ગત જે ફાઇનાન્સ માર્કેટ ટોપિકનો ઉલ્લેખ કરેલો છે, ઈચ એન્ડ એવરી યર યુ કેન સી ધ ક્વેશ્ચન ફ્રોમ હિયર, કે દર સાલ એવું બને છે કે અહીંયાથી ક્વેશ્ચન્સ આવે જ છે. એવું નથી બનતું કે અહીંયા આગળ ક્વેશ્ચન્સની સંખ્યા 4 થી નીચે ગઈ હોય. અહીંયા આગળ ગ્રેજ્યુઅલી એ સંખ્યા શું થઈ રહી છે? વધી રહી છે. પછી જે તમારો ફુગાવો, સિલેબસમાં ફુગાવો લખ્યો નથી, પરંતુ જે પેપર બનાવી રહ્યા છે એમનો દ્રષ્ટિકોણ ક્યાંકનો ક્યાંક એ છે કે જો તમારે ફાઇનાન્સ માર્કેટને સમજવું હોય, નાણાકીય બજારને સમજવું છે, તો તમારે ફુગાવાની સમજ આવશ્યક છે. તો જો ફુગાવાની સમજ વગર તમે નાણાકીય નીતિને સમજી શકો નહીં કે શા માટે નાણાકીય નીતિ બનાવવામાં આવે છે. તો ઈચ એન્ડ એવરી યર 2018, 19 અને 21માં અહીંયા આગળ એ લોકો એક સ્ટેગ્નન્ટ ફોર્મમાં જોવા મળે છે કે જે એક ક્વેશ્ચન્સથી આપણને પરિચિત કરાવે છે. પછી જે તમારું રાષ્ટ્રીય આવક, તો 2018 ની અંદર રાષ્ટ્રીય આવકમાંથી એઝ સચ એવા કોઈ ક્વેશ્ચન્સ કર્યા નહોતા. 2019માં એમાં 2 ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા અને 2021 ની અંદર 1 ક્વેશ્ચન કરવામાં આવ્યો. એનો મતલબ એ છે ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝનમાં તમે આ 2 ટોપિકથી નીચે રાષ્ટ્રીય આવકને મૂકી શકો છો. પછી જે તમારી રાજકોષીય નીતિ, મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે રાજકોષીય નીતિથી મતલબ છે કે તમારી બજેટ તથા સરકારની નાણાંથી સંબંધિત દરેક પ્રક્રિયાઓ,
કારણ કે રાજકોષીય નીતિ એ નાણાકીય વહીવટ એટલે કે તમારું ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશનનો ટોપિક છે. તો ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશનની અંદર સરકારની સમગ્ર જે નાણાકીય સંબંધિત માહિતી છે, નાણાકીય સંબંધિત લેવડ દેવડ છે, એની નિયમનકારી સંસ્થાઓ છે, એની સંવૈધાનિક પ્રાવધાનો છે, આ દરેક વસ્તુને આપણે એક બેનરની હેઠળ રાખી શકીએ છીએ. તો અહીંયા આગળ તમને જોવા મળશે કે ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ થાય છે ને એક સમય ઉપર ડ્રાસ્ટિક હાયરનેસ જોવા મળે છે. 2018માં 2 જ ક્વેશ્ચન હતા, 2019ની અંદર 3 ક્વેશ્ચન હતા, જ્યારે 2021ની અંદર 8 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. એનો મતલબ એ છે કે 31 ક્વેશ્ચન માંથી તમારા 8 ક્વેશ્ચન ફક્ત એક જ ટોપિક હોલ્ડ કરતું હતું, જે હતું રાજકોષીય નીતિ. પછી જે તમારું બાહ્ય ક્ષેત્ર, બરાબર, બાહ્ય ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે અહીંયાના જે ટોપિક્સ છે કે તમારા બેલેન્સ ઓફ પેમેન્ટ, ફોરેન એક્સચેન્જ રેટ, તમારા ભારતની વિદેશ વ્યાપાર નીતિ, આ જેટલા બી રિપોર્ટ્સ, ઓર્ગેનાઇઝેશન્સ ને બધું છે, બરાબર, એ વસ્તુમાં બાહ્ય ક્ષેત્રમાંથી 2018માં બી એક ક્વેશ્ચન નહોતો, 2021માં બી એક ક્વેશ્ચન નહોતો, 2019માં તમને કયા ક્વેશ્ચન જોવા મળે છે? 4 ક્વેશ્ચન જોવા મળે છે, બરાબર. પછી વાત કરીએ યોજનાની, તો યોજના બેઝિકલી તમારા કરંટ અફેર્સના બેનર હેઠળ આવે છે, મથાળા હેઠળ આવે છે, પણ મુખ્યતઃ યોજનાઓ તમારી જે અર્થતંત્રથી સંબંધિત હોય છે. તો અહીંયા આગળ તમને 2021માં 5, 2018માં 4 તથા એક જ વર્ષે એવું બન્યું કે યોજનાઓમાંથી ક્વેશ્ચન 2 પડ્યા. અધરવાઇઝ આ બંને વર્ષમાં તમને ક્વેશ્ચન્સ યોજનાઓમાંથી જોવા મળે છે. પછી જે તમારા ગરીબી તથા બેરોજગારી, તો ગરીબી તથા બેરોજગારી મુખ્યતઃ એક એલોબરેટિવ ટોપિક છે. અહીંયા આગળથી પ્રિલિમમાં ક્વેશ્ચન્સ પૂછવા એ ટ્રેડિશનલ ક્વેશ્ચન્સ થઈ જશે. અને આજના સમય ઉપર ક્યાંક ને ક્યાંક જીપીએસસી થી સંબંધિત જેટલી પણ પરીક્ષાઓ છે, એમનો સ્વભાવ ટ્રેડિશનલ કરતા જે એપ્લાઇડ છે એ એપ્લાઇડ બાજુ વધારે છે. ધેટ્સ વાય અહીંયા આગળ જે ટોપિક્સ એલોબરેટિવ છે, ડિસ્ક્રિપ્ટિવ છે, એમાંથી તમને ક્વેશ્ચન્સ જોવા મળશે નહીં. જેમ કે જોઈ લો ગરીબી, બેરોજગારી, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, આ ત્રણેયમાંથી ક્વેશ્ચન્સ ટોટલી કેટલા નીકળ્યા છે? 3 વર્ષમાં 5 જ ક્વેશ્ચન નીકળ્યા છે. પણ અહીંયા આગળ તમને જે ક્વેશ્ચન્સ જોવા મળે છે એ મેજરલી મેઇન્સ પર્સપેક્ટિવથી જોવા મળે છે. કે અહીંયા આગળ ગવર્મેન્ટની જે પોલિસીસ ફ્રેમ થાય છે, તો આ જે ફ્રેમિંગ પોલિસીસ છે એની ફેલિયર્સ કેટલી છે, એની સક્સેસ કેટલી છે, અને એના ફ્યુચરિસ્ટિક વે કે ભવિષ્યનો માર્ગ કે ભવિષ્યની દિશા કેવી હોઈ શકે. તો અહીંયા આગળથી તમને ગરીબી, બેરોજગારી, કૃષિ ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી એઝ સચ એટલું હાયર પરફોર્મન્સ પ્રિલિમ્સમાં મળતું નથી. પછી જે તમારા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ, કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ ઉત્તરોત્તર ઘટતા ગયા. કેમ? કારણ કે અહીંયા આગળ એપ્લાઇડ પેપર્સ બનાવવાના જે દિશા માર્ગ છે ત્યાં આગળ તમારા સ્ટેટિક પોર્શન એટલે કે તમારા આ જે સિલેબસના ટોપિક્સ છે મેઇન એમાંથી ક્વેશ્ચન્સ વધારે પૂછે છે રાધર દેન તમને કરંટ અફેર્સમાં લઈ જવા, બરાબર. તો 2018માં કેટલા ક્વેશ્ચન્સ હતા? 6, 2019માં 5 અને 2021માં ફક્ત 2 ક્વેશ્ચન્સ જોવા મળ્યા કે જે ડાયરેક્ટલી તમારા કરંટ અફેર સાથે કેવા લિંક, બરાબર. પછી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સંધિઓ, રિપોર્ટ અને સમિતિ, તો અહીંયા આગળ 2018માં જ્યારે નવી પેટર્નથી ડીવાયએસઓ લેવામાં આવી ત્યારે એમાં ક્વેશ્ચન્સ વધારે હતા, પણ પછી સમય જતા જતા અહીંયાથી ક્વેશ્ચન્સ કેવા કરી નાખ્યા, ઓછા કરી નાખ્યા, અને ફક્ત રિપોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પૂરતા ડીવાયએસઓમાં સીમિત થઈ ગયા છે. તો આજે જે બી ક્વેશ્ચન્સ આવે છે, 2019માં 3 બી મળ્યા, એ 3 ક્વેશ્ચન્સ કેવા હતા? કાઇન્ડ ઓફ તમારી ઓર્ગેનાઇઝેશન્સ અને તમારા રિપોર્ટ્સ આધારિત હતા, બરાબર. કે જેમ કે ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ ને આ બધા જે ઇન્ડેક્સિસ છે, રિપોર્ટ્સ છે, અહીંયા આગળ યુનાઇટેડ નેશન્સ, હોલુલુ કમિટીઝ ના બધી જે છે એના આધાર ઉપર તમને ક્વેશ્ચન્સ જોવા મળતા હતા, બરાબર. અહીંયા આગળ સંધિઓ, આના ઉપર ક્વેશ્ચન્સ છેલ્લા વર્ષે જોવા મળ્યો નથી. સમિતિ ઉપર ક્યાંક ને ક્યાંક 2 ક્વેશ્ચન્સ જોવા મળ્યા. તો આ જે સમિતિ હતી એમાં એક હતી વિજય કેલકર કમિટી અને બીજી હતી રઘુરામ રાજન કમિટી. એનો મતલબ છે કે અહીંયા બંને કમિટીઝ ઉપર ક્વેશ્ચન્સ વધારે પૂછ્યા. અને ત્રીજું જે વસ્તી, તો વસ્તીને સંબંધિત તમને અહીંયા આગળ 2018, 19 અને 21 ત્રણેયમાં ક્વેશ્ચન્સ જોવા મળે છે, બરાબર. તો મોર ઓર લેસ અહીંયા આગળ તમારા સબ્જેક્ટનું વેટેજ 31 ક્વેશ્ચન અરાઉન્ડ આવીને બેસે છે. તો લંબસમ તમને 30 ક્વેશ્ચન માનીને ચાલીએ કે તમારા ડાયરેક્ટ ઇકોનોમીના પોર્શનથી લિંક છે. બાકીનો એક ક્વેશ્ચન એવો હોઈ શકે છે કરંટ અફેર્સ સાથે હોઈ શકે, અધરવાઇઝ બીજા કોઈ ટોપિક સાથે ઓવરરૂલ્ડ કરતો હોય, બરાબર. તો હવે વાત કરીએ 2021ના પેપરની કે ડીવાયએસઓ અને નાયબ મામલતદારના પેપરની અંતર્ગત ડીવાયએસઓ નો પોતાનો ટ્રેન્ડ શું રહ્યો.
કેવા ક્વેશ્ચન્સ કર્યા અને આ ક્વેશ્ચન્સને સમજવા માટે કે સોલ્વ કરવા માટે તમારો શું પર્સપેક્ટિવ હોવો જોઈએ, બરાબર, કે જ્યાં સુધી તમારો પોતાનો દ્રષ્ટિકોણ નહીં હોય પેપર સોલ્વ કરવાનો, બરાબર, જ્યાં સુધી પોતાનું માઇન્ડસેટ ક્રિએટ કરીને તમે નહીં બેસો તૈયારીમાં, ત્યાં સુધી તમને એક દિશા નહીં મળે. તો એ દિશાને શોધવા માટે આપણે એક સાથે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવા ક્વેશ્ચન્સ આપણે ભૂતપૂર્વ એક્ઝામ 2021 ની અંદર પૂછ્યા હતા. તો 51 ક્વેશ્ચન થી અહીંયા આગળ ઇકોનોમીનો પોર્શન સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલા જે ક્વેશ્ચન હતો સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર, પહેલી જ લાઈન ઉપાડી લીધી તમારા સિલેબસની. તો બેઝિકલી અહીંયા ક્વેશ્ચન શું છે, બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે. તો પહેલું વિધાન છે આસામમાં ચાનું વાવેતર 1823 થી શરૂ થઈ ગયું હતું, બરાબર. બીજું સ્ટેટમેન્ટ છે 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડિયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું. અને ત્રીજો ક્વેશ્ચન છે 1870 માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ. સી, અમુક ક્વેશ્ચન્સ એવા હશે કે જે તમારી ઇન્ફોર્મેશન બેઝ હશે. અહીંયા આગળ મેજરલી શું છે, ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન છે કે જો તમારી પાસે ઇન્ફોર્મેશન હશે તો યુ કેન સોલ્વ વેરી ઇઝીલી, અધરવાઇઝ તમને ઇન્ફોર્મેશન નહીં હોય તો તમે એને સોલ્વ કરી શકશો નહીં. તો બેઝિકલી ઇન્ફોર્મેશન બેઝ તો છે, પણ અહીંયા આગળ તમે લોજિક યુઝ કરી શકો છો, કન્સેપ્ટ યુઝ કરી શકો છો. કેમ? કઈ સાલ આપી જાય રહ્યા? 1850, સોરી 1850. અને નીલ વિદ્રોહ ક્યારે થયા? નીલ વિદ્રોહ થયા 1858 બાદ કે 1858 ના સમયથી. એનો મતલબ એ છે કે અહીંયા આગળ જે રોકડિયા પાકમાં હતું ત્યાં આગળ નીલ તથા કોફી આ તે બધા લોકોનું ઉત્પાદન ઉપર ભારણ આપવામાં આવતું હતું, કારણ કે અંગ્રેજોની પોતાની એક વણિકવાદી નીતિ હતી, બરાબર. તો એ વણિકવાદી નીતિના અંતર્ગત એ લોકો ભારતના અર્થતંત્રને પરિવર્તિત કરી રહ્યા હતા. તેનો મતલબ એ છે કે આ સ્ટેટમેન્ટ લોજિકલી તો સાચું થઈ શકે, જો તમારી પાસે એનું એક્ઝેક્ટ નોલેજ ના હોય તો તમારી સ્થાન પર તમે અહીંયા આગળ એ વસ્તુને બાયફોકેટ કરી શકો છો, બરાબર. 1870 માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ, અગેન ઇન્ફોર્મેશન બેઝ. આસામમાં ચાનું વાવેતર 1823 થી શરૂ થયું હતું, અગેન ઇન્ફોર્મેશન બેઝ, બરાબર. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ ડીવાયએસઓ એ વસ્તુ કરી બતાવી જે લોકો નહીં માનતા કે ડીવાયએસઓ ઇન્ટિગ્રેટેડ ક્વેશ્ચન્સ નથી કરતું. ઘણા લોકોની મીથ છે કે ડીવાયએસઓ વન લાઇનર થઈ ગયું. હા, વન લાઇનર થઈ ગયું 100%. શેમાં વન લાઇનર થઈ ગયું? સ્ટેટમેન્ટમાં વન લાઇનર થઈ ગયું. જે જૂની પદ્ધતિ ઉપર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હતા એના બદલે ઇન્ફોર્મેશન બેઝ ઉપર અને તમારા એનાલિટિકલ બેઝ ઉપર ક્વેશ્ચનની શરૂઆત થઈ ચૂકી છે. તો અહીંયા આગળ તમારી જે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશનને પણ બદલવાનો સમય આવી ગયો છે. તો અહીંયા આગળ બેઝિકલી આન્સર શું છે? 1, 2 એન્ડ 3, બરાબર. ત્રણે ત્રણ ઇન્ફોર્મેશન કેવી છે? તમારી સાચી છે. સેકન્ડ ક્વેશ્ચન છે નીચે પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને તથા અશોક રુદ્ર મોડેલનું અનુસરણ કરવામાં આવ્યું હતું? સી, અગેન ટ્રિકી ક્વેશ્ચન. આ ટ્રેપ છે, બરાબર, કે અહીંયા આગળ લગભગ એમને ખબર છે કે દરેક વિદ્યાર્થી પાસે બે ઓપ્શન રહેશે, એક ખોટો જવાબ ટીક કરવાનો અને એક ઈ ઓપ્શન ટીક કરવાનો. પણ આપણે બંનેમાંથી એકે નથી કરવું. લોજિકલી સમજો કેવી રીતના તમે કરી શકશો, બરાબર. ચોથી પંચવર્ષીય યોજનાની અંદર મુનાર મોડેલ હતું, સોરી, પાંચમી પંચવર્ષીય યોજનાની અંદર તમારું મુનાર મોડેલ હતું. ત્રીજી પંચવર્ષીય યોજનાની અંતર્ગત મુખ્યતઃ અહીંયા આગળ જે તમારા એ વખતના પ્લાનિંગ કમિશનના જે વાઇસ ચેરપર્સન હતા એમના આધાર ઉપર મોડલનું નામ હતું. અને સાતમી પંચવર્ષીય યોજનામાં એઝ સચ એવું કોઈ ફેમસ મોડલ એ લોકોએ એક્ઝિક્યુટ કર્યું નહોતું, બરાબર. કારણ કે પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર હેરોડ ડોમાર મોડલ, હેરોડ ડોમાર મોડલ. દ્વિતીય પંચવર્ષીય યોજનાની અંદર મહાલ નોબિસ મોડેલ. અને આ જે તમારું એલન માને અને અશોક રુદ્ર આ બંને ભેગા થઈને જે મોડલની શરૂઆત કરી હતી, બેઝિકલી એ મોડલ કમ્બાઇન્ડ ડેવલપમેન્ટલ મોડલ હતું, બરાબર. આ કમ્બાઇન્ડ ડેવલપમેન્ટલ મોડલનો અર્થ એ છે કે અહીંયા આગળ પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર તથા તૃતીય ક્ષેત્રને ત્રણેયને એક ફોર્મમાં લઈને ચાલવાનું છે. કારણ કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્ર મહત્વ ધરાવતું હતું, દ્વિતીય પંચવર્ષીય યોજનાની અંતર્ગત હેવી ઇન્ડસ્ટ્રીઝ મહત્વ ધરાવતું, ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક બેલેન્સ એપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચોથી પંચવર્ષીય યોજના આવતા આવતા સમજી ગયા કે નહીં, આ ત્રણેય ક્ષેત્રોને જો સાથે લીધા વગર ચાલીશું તો ભારત વિકાસ કરી શકશે નહીં. તો ભારતને વિકાસ કરવાના પરિદ્રશ્યથી આ જે મોડલને ફોલો કરવામાં આવ્યું એ હતું ચોથી પંચવર્ષીય યોજનામાં.
બરાબર. ત્રીજી પંચવર્ષીય યોજનાની અંતર્ગત ગાડગીલ મોડલ હતું, બરાબર, કે એ સમય ઉપર વાઇસ ચેરપર્સનના સ્વરૂપે આપણને ગાડગીલ સર જોવા મળતા હતા. કારણ કે સ્વાભાવિક જે પ્લાનિંગ કમિશનના ચેરપર્સન તરીકે હંમેશા કોણ હોય, તમારા પ્રધાનમંત્રી હોવાના છે. તો સ્વાભાવિક જે ગાડગીલ એ સમય ઉપર વાઇસ ચેરપર્સન પ્રધાનના પદ ઉપર બેઠેલા હતા. તો અહીંયા આગળ તમારો રાઈટ આન્સર છે ચોથી પંચવર્ષીય યોજના. એનો મતલબ જે તમારા સિલેબસનો બીજી લાઈન કે આઝાદી ઉપરાંતનું ભારત. પહેલો ક્વેશ્ચન આઝાદી પૂર્વનો અને બીજો ક્વેશ્ચન તમારો અહીંયા આગળ શું જોવા મળ્યો, આઝાદી ઉપરાંતનું ભારત. ત્રીજો ક્વેશ્ચન છે કે આયોજન પંચના સ્થાને ભારત સરકારના એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી નીતિ આયોગની રચના કરી. અગેન ક્વેશ્ચન ક્યાંથી છે, તમારા ફર્સ્ટ ટોપિક ઓફ સિલેબસ, કે જ્યાં આગળ ઉલ્લેખ કરેલો છે આઝાદી પૂર્વના ભારતના ટોપિકમાં, કે આઝાદી ઉત્તરના ભારતના ટોપિકમાં નીતિ આયોગ, તેની સંરચના, માળખું અને તેના સંવૈધાનિક પ્રાવધાનો કે સંવૈધાનિક ઉદ્દેશ્યો. પણ અહીંયા આગળ બેઝિકલી એના સ્ટ્રક્ચર ઉપરથી એના એવોલ્યુશન ઉપરથી ક્વેશ્ચન કરે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પડે, બરાબર, તો બેઝિકલી કાં તો એ તમારા કેબિનેટના સ્તર ઉપરથી પડે, અધરવાઇઝ પીએમઓ ના સ્તર ઉપરથી પડે, અધરવાઇઝ એને અહીંયા આગળ પ્રાઇમ મિનિસ્ટર સેક્રેટરીએટમાંથી જોવા મળી શકે. કારણ કે આજે એક્ઝિક્યુટિવ ઓર્ડિનન્સીસ પાસ કરવાના છે. કોન્સ્ટિટ્યુશનના ઓર્ડિનન્સીસ દે, કોન્સ્ટિટ્યુશનના ઓર્ડિનન્સીસનો પાવર કોની પાસે છે, એ પાવર રાષ્ટ્રપતિ પાસે છે. પણ અહીંયા આગળ જે એક્ઝિક્યુટિવ ઓર્ડિનન્સીસ છે, બરાબર, કે જે તમારા વહીવટી વટહુકમો છે કે વહીવટી જાહેરનામા છે, એ મેજરલી તમારી આ ત્રણ ઇન્સ્ટિટ્યુશન્સ બહાર પાડતી હોય છે. તો કેબિનેટ અહીંયા નથી, બે આપેલા છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસીસ અને તમારી જે પીએમ સેક્રેટરીએટ, બરાબર. તો અહીંયા આગળ બેઝિકલી નીતિ આયોગની રચના કોણે કરી હતી, પ્રધાનમંડળના સચિવાલયે કરી હતી, બરાબર. અહીંયા આગળ વડાપ્રધાનના કાર્યાલયે કરી નહોતી, બરાબર. તો અગેન ક્વેશ્ચન ક્યાંથી આવ્યો, તમારા ફર્સ્ટ ટોપિકમાંથી આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત માટે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી. મેં વાત કરી હતી હમણાં તમને કે અહીંયા આગળ કૃષિ તથા ઔદ્યોગિક ક્ષેત્ર, બરાબર, કૃષિ તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી મેજરલી કરંટ અફેર્સના નામ પર ક્વેશ્ચન્સ તમને પ્રિલિમ્સમાં પૂછે છે. તો આજે લોજિસ્ટિક પોલિસી હોય, લોજિસ્ટિક પોલિસી બેઝિકલી શેની માટે બનાવવામાં આવે, તો કે લોજિસ્ટિક પોલિસી બેઝિકલી બનાવવામાં આવે કે જ્યાં કોઈક વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ માની લઈએ એરવેથી, બરાબર, હવાઈ માર્ગથી તમારા પાર્લેજીના બિસ્કિટ આયા, બરાબર. આજે પાર્લેજીના બિસ્કિટ હવાઈ માર્ગથી તમારા એર સ્ટેશન્સ પર ઉતરે છે. તો હવે આ એર સ્ટેશન પરથી અહીંયા માનીને ચાલો આ તમારા અમદાવાદનું બજાર છે, કોઈક સિટી માની લઈએ આપણે. તો આ જે એર સ્ટેશન છે, આ એર સ્ટેશનથી આ બજાર સુધી પહોંચવા માટે જેટલા પણ ઉપકરણોનો પ્રયોગ કરવામાં આવે, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય, એને લોજિસ્ટિક્સ કહેવામાં આવે. બેઝિકલી એને શું કહેવામાં આવે, લોજિસ્ટિક કહેવામાં આવે. આ લોજિસ્ટિકનો સહાયતાથી હંમેશા કોઈ પણ વસ્તુ કે સેવા જે એક સ્થળથી બીજા સ્થળ ઉપર એનું એક સુગમ્ય આવાગમન થઈ શકે. તો આ સુગમ્ય આવાગમન ગુજરાતની અંદર એક્ઝિક્યુટ થાય એ માટે 25 જૂન 2021 25 જૂન 2021ના રોજ ગુજરાત સરકારના એક જીઆઈડીપી બોર્ડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ, કે જેના ચેરપર્સન તમારા ચીફ મિનિસ્ટર હોય, એ ચીફ મિનિસ્ટરના પ્રભુત્વ હેઠળ એ વખતે ગુજરાતની ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી બહાર પાડવામાં આવી. એટલા માટે બી બહાર પાડવામાં આવી કે પહેલા ભારત સરકારે બી નીતિ આયોગની ભલામણથી પોતાની એક નેશનલ લોજિસ્ટિક પોલિસી બહાર પાડી હતી, નેશનલ લોજિસ્ટિક પોલિસી. તો આજે નેશનલ લોજિસ્ટિક પોલિસી બની અને ગુજરાતની લોજિસ્ટિક પોલિસી બની, આ બંને કમ્બાઇન જે વર્ક કરશે, ધેટ્સ વાય કહેવામાં આવી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી, બરાબર. તો અહીંયા આગળ શું જોવાનું છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. સી હંમેશા ધ્યાન રાખજો, ક્વેશ્ચન પૂરેપૂરો વાંચો, સાચા પૂછ્યા છે કે ખોટા, બરાબર. તો અહીંયા શું છે, રાજ્ય માટે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પોલિસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરો. સી ધીસ ઇઝ ધી હાઇપર સ્ટેટમેન્ટ, બરાબર. 20 વર્ષનો ક્યારે બી એક્ઝિક્યુટિવ પ્લાન ના હોય, ના બી કોઈ પોલિસીના પ્લાન્સ હોય. હંમેશા કાં તો 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 3 વર્ષ, એકી સંખ્યાની અંદર મેજરલી ગવર્મેન્ટ શું કરતી હોય, પોતાના પ્લાન્સને એક્ઝિક્યુટ કરતી હોય. તો આ 20 વર્ષ બહુ થઈ ગયું, બરાબર, અતિશયોક્તિ પ્રદર્શિત કરે છે, બરાબર. સેકન્ડ જુઓ કે રાજ્યમાં લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ નિર્ધારિત કરો. હા, બેઝિકલી લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ મંથલી બેસિસ પર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, તો ધીસ ઇઝ ધ રાઇટ.
ત્રીજું છે કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરિટીની રચના, પોલિસીની અમલવારી તેમજ બિઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવી. સ્વાભાવિક વસ્તુ છે, પોલિસી છે તેનો મતલબ એ છે કે આને ઇન્ટ્રોડ્યુસિંગ કોઈ બી એક કમિટીઝ હશે, બોડીઝ હશે, તો ઓથોરિટીની રચના કરવી. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ તમારો સાચો આન્સર બહાર નીકળીને આવે છે સી, 2 અને 3. આ 20 વર્ષનો એક્શન એજન્ડા પ્લાન ઇટ્સ અ હાઈ. ઓકે. કસ્તુરબા પોષણ સહાય યોજના બાબતે નીચે પૈકી કયું કે કયા વિધાનો સાચું કે સાચા છે? બરાબર. ક્વેશ્ચન હંમેશા શાંતિથી વાંચવો. એવું ના થાય કે ક્વેશ્ચનમાં સાચું લખ્યું છે કે ખોટું, તમે ઉત્સાહમાં આવી ગયા કે ઓહો કે કસ્તુરબા પોષણ સહાય યોજના એપ્રિલ 2021 ની અંદર લાગુ કરી હતી, આ તો કે વાંચી હતી કરંટ અફેર્સમાં, મારો ટીક કે ઓકે 12,000 કરોડ રૂપિયા આપી દીધા. નહીં, એવું નહીં. હંમેશા ક્વેશ્ચનને શાંતિથી વાંચો. જો પ્રિલિમનો ગેમ તમને કેટલું આવડે છે એ તો છે જ, પણ પ્રિલિમનો ગેમ ત્યાં બી આવીને અટકે છે કે ક્યાં આંગળી તમે શબ્દને પકડો છો. બરાબર, ફ્લોમાં વાંચો તો કે હા, માતાને ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ મળી રહે, તો એની માટે જ હતું. બેઝિકલી ધીસ ઇઝ ધ સ્કીમ, કસ્તુરબા પોષણ સહાય યોજના. પણ અહીંયા આગળ ભૂલ શું છે? અહીંયા આગળ કેટલા રૂપિયા લખ્યા છે? ₹12,000ની રોકડ સહાયતા નહીં. અહીંયા આગળ જે સહાયતા આપવાની છે, ઇટ્સ અંડર ધી ₹6,000. બરાબર, અને આ 6,000 ને 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર આપવાના છે. જેનાથી શું થાય, જે ગર્ભ અવસ્થા માતા છે, એ ગર્ભ અવસ્થા માતા પોતાના ડાયટ્સને, પોતાના હેલ્થને અને પોતાના આવનારા ભવિષ્યના બાળક કે બાળકીને શું કરી શકે, એક હેલ્ધી બોર્ન આપી શકે, જન્મ આપી શકે. બરાબર, તો એની માટે એને જે 2-3 મહિનાના સ્લોટ્સ પર, બરાબર, જે આપવાનું છે અહીંયા આગળ આપવામાં આવશે. હપ્તાનો મતલબ હપ્તાઓમાં એટલે સ્લેબ્સમાં, બરાબર, ફેઝિસમાં, 3 ફેઝિસમાં અહીંયા આગળ આપવાના છે. બરાબર, 3 ફેઝિસ ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ ગયા તમારા? 9,000, 9 મંથ્સ થઈ ગયા. અને 9 મંથ્સ માટે એમને ₹6,000ની સહાયતા આપવામાં આવશે. બરાબર, તો બેઝિકલી કસ્તુરબા પોષણ સહાય યોજનાને એક ઉદ્દેશ્ય આ હતો. બીજો ઉદ્દેશ્ય, કસ્તુરબા પોષણ સહાય યોજના કરંટમાં એટલે બી હતી એ સમય પર કે આને પ્રધાનમંત્રી મા વંદના યોજના, કે જે માતૃવંદના યોજના હતી, તે મા વંદના યોજનાની હેઠળ આને ઇન્ટિગ્રેટ કરવામાં આવી. બરાબર, તો આ ઇન્ટિગ્રેશન જે કરવામાં આવ્યું, આ બેઝિકલી આ ઇન્ટિગ્રેશન બે બાયફોગેટ કરવામાં આવ્યું. એક હતું બીપીએલ પર, બિલો પોવર્ટી લાઈન, અને એક હતું જનરલ ફોર્મમાં. તો અહીંયા આગળ જે બિલો પોવર્ટી લાઈન છે, એમને ₹5,000 મળે છે મા વંદના યોજનામાંથી, અને ₹1,000 એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે કસ્તુરબા પોષણ સહાય યોજનામાંથી. અને અહીંયા આગળ જે જનરલાઇઝ છે લોકો છે, આ પોષણ અભિયાન, કસ્તુરબા પોષણ સહાય યોજના અને મા વંદના યોજના ભારતની તમામ ગર્ભવતી સ્ત્રીઓ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવી. પહેલા બિલો પોવર્ટી લાઈન હતી, પણ હવે એવું લાગ્યું કે ના, આનો લાભ દરેક સ્ત્રીને મળવો જોઈએ, જેનાથી આપણી આવનારી ડેમોગ્રાફી, બરાબર, જનસંખ્યાયકી મજબૂત થાય, એક હેલ્ધી આવે અને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે. એની માટે થઈને એક્સટેન્ડ કરી નાખી ભારત સરકારે. તો જનરલાઇઝમાં શું છે, ₹5,000 પૂરેપૂરી અમાઉન્ટ એમને મા વંદનામાંથી મળે છે. કસ્તુરબા પોષણ સહાય યોજનામાંથી એમને સહાય કરવામાં આવતી નથી. તો બેઝિકલી કસ્તુરબા પોષણ સહાય યોજના હતી કે જેની અંદર તમારો ઓપ્શન એ ખોટો છે. એનો મતલબ એ ઓપ્શન સી બી ના આવી શકે, ઓપ્શન એ બી ના આવે. તમારી પાસે રહ્યા બી અને ડી. બરાબર, તો હવે અહીંયા તમારો સાચો આન્સર શું છે? બી. આને કેટલા હપ્તાની અંદર આપવામાં આવે છે? તો કે 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેબિનેટ સબ કમિટીની ભલામણોના આધારે નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ કરીને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો કાર્યક્રમ વ્યાપ વધારવામાં આવ્યો? આ બી કોવિડ પછી તમને ઇનિશિયેટિવ મેજરલી જોવા મળી ગુજરાત સરકારની અને પ્લસ ઇન્ડિયન ગવર્મેન્ટની પોતે. કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટને રિયલાઇઝ થઈ ગયું કે જે કોવિડ પછી જે સિચ્યુએશન સ્ટેટ્સની હતી, જે સિચ્યુએશન સેન્ટરની હતી, ત્યાં આગળ જો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર સ્ટ્રોંગનેસ પ્રોવાઈડ કરવામાં આવે, ડિસ્ટ્રિક્ટ લેવલ પર બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવે, તો માઇટ બી ભવિષ્યમાં આપણને કોવિડનો ભાઈ જો ડેવિડ મળે, તો એ ડેવિડની સામે આપણે સુરક્ષા કરી શકીએ કે આપણા ડિસ્ટ્રિક્ટ બ્લોક, લોકલ એડમિનિસ્ટ્રેશન કેવા હોય, સ્ટ્રોંગ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્ટ્રોંગ થવા માટે અહીંયા આગળ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ફર્સ્ટ ઓપ્શન છે ગામના જાહેર રસ્તા ઉપર એલઈડી લાઇટના કામો. ઓકે. જાહેર રસ્તા અને જાહેર સ્થળો પર પેવર બ્લોકના કામો. ઓકે. અગેન, ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં ટેલિવિઝન પૂરા પાડવા. સી.
બેઝિકલી વાઇબ્રન્ટ તાલુકો, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રિગાર્ડિંગ છે, બરાબર. એનો મતલબ છે કે તમારા સિલેબસની અંદર જે ટોપિક લખેલો છે આધારભૂત માળખો, એ આધારભૂત માળખામાંથી યોજનાના સ્વરૂપે તમને ક્વેશ્ચન કરવામાં આવ્યો. તો અહીંયા આગળ જો તમે જુઓ તો જો તમને ના બી આવડતો હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ દિવસ જીવનમાં વાંચ્યું બી નથી, તો અહીંયા આગળ શું છે, પહેલા બે ઓપ્શન અને ત્રીજા ઓપ્શનમાં કોન્ટ્રાડિક્શન છે. કારણ કે ભાઈ યોજના હતી શેની માટે, તો યોજના હતી આની માટે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ થાય અને તાલુકો તમારો મલ્ટી ડાયમેન્શનલ બને. પણ અહીંયા આગળ શું છે, ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં ટેલિવિઝન પૂરા પાડવા, તો બેઝિકલી ટેલિવિઝન પૂરા પાડવાનો કોઈ સેન્સ ક્રિએટ કરતું નથી. તો અહીંયા આગળ તમારો આન્સર શું આવી જાય, 1 અને 2, બરાબર. તો અહીંયા આગળ ગ્રાન્ટેડ શાળાઓમાં ટેલિવિઝન પૂરા પાડવા એ કોઈ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટની અંદર એવી કોઈ ઉચ્ચારણ કરવામાં આવી નથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, બરાબર. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ બેઝિકલી સેન્ટ્રલની સ્કીમ છે કે અહીંયા આગળ દરેક રાજ્યોમાંથી અમુક નિશ્ચિત સંખ્યામાં ડિસ્ટ્રિક્ટ ઉપાડશે અને એ ડિસ્ટ્રિક્ટના ડેવલપમેન્ટ માટે અહીંયા આગળ શું કરવાના છે, લોકો કાર્ય કરવાના છે. તો બેઝિકલી અહીંયા આગળ તમને એ પૂછ્યું છે કે ગુજરાતમાંથી કેટલા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નો સમાવેશ થાય છે, બરાબર. તો બેઝિકલી બનાસકાંઠા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટનો પ્રોગ્રામ એમનો નથી, નર્મદા અને દાહોદ છે, બરાબર. નર્મદા અને દાહોદ. તો આ નર્મદા અને દાહોદ એની શું છે, આન્સર છે. તો યાર આન્સર શુડ બી લાઈક ધેટ સી, ફક્ત 2 અને 3. અગેન ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન હતો, બરાબર. કે તમે જો કરંટ અફેર્સ રેગ્યુલરલી વાંચતા હો તો અહીંયા રેગ્યુલરલી કરંટ અફેર્સના આધાર ઉપર તમને શું મળી શકે, આન્સર એકદમ ક્વિક રિવાઇઝ થાય, ક્વિક રિકોલ થાય એક્ઝામમાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે જથ્થાબંધ ભાવ સૂચકાંકનું પાયાનું વર્ષ 4-5 થી બદલીને કયું કર્યું, 2011 અને 12. સી ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ ઇટ્સ ડાર્લિંગ ટોપિક ઓફ જીપીએસસી. ડાર્લિંગ ટોપિકનો મતલબ છે કે બહુ પ્રિય ટોપિક છે એમનો. તમને લગભગ દરેક એક્ઝામની અંદર ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ માંથી ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. એનો મતલબ છે કે ડબ્લ્યુપીઆઈ બેઝિકલી એનું બેઝ યર 11 અને 12. અહીંયા આગળ હોલસેલ પ્રાઇસીસ ને લેવામાં આવે છે. અહીંયા આગળ ગુડ્સ અને સર્વિસીસ બંને કાઉન્ટ થશે ને, ના, બરાબર. સર્વિસીસ કાઉન્ટ થશે નહીં, ફક્ત કોને કાઉન્ટ કરવામાં આવે છે, ગુડ્સ ને. કેમ, કારણ કે સર્વિસીસ ક્યારે બી જથ્થાબંધ ભાવે મળે નહીં. તમે ક્યારે એવું જોયું કે કોઈ ડોક્ટરે પોતાના ક્લિનિકની બહાર બોર્ડ મારેલું હોય કે જથ્થાબંધ ભાવ ઉપર કન્સલ્ટિંગ ફી લેવામાં આવશે? કોઈ લોયર એવું પ્રમોટ કરતા જોયું કે જથ્થાબંધ ભાવ ઉપર વકીલાતની સેવા આપવામાં આવશે? પોસિબલ જ નથી. કારણ કે હંમેશા સર્વિસીસ સેવાઓ તમને કયા પ્રાઇસ ઉપર મળે, રિટેલ પ્રાઇસ એટલે કે ઉપભોક્તા ભાવ ઉપર. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ અહીંયા આવતું નથી, બરાબર. અહીંયા આધાર વર્ષ 2011-12 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે અહીંયા આગળ તમારું પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે અહીંયા આગળ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, અને ત્રીજું અહીંયા આગળ તમારું છે ઈંધણ અને ઉર્જા, બરાબર, ક્રૂડ ઓઇલ એનર્જી. ઓકે, તો 3 ભાગમાં ડબ્લ્યુપીઆઈ અહીંયા આગળ વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, બરાબર. તો એનો મતલબ એ છે કે અહીંયા આગળ 2011-12 તમારો સાચો જવાબ. તો સીપીઆઈ બી સમજી લો કે ઉપભોક્તા ભાવ સૂચકાંક છે. આનો જે બેઝ યર છે ઇટ્સ 2012. હંમેશા યાદ રાખો તમારા ક્વેશ્ચન્સ આ વખતે જ્યાંથી આયા છે એની નેક્સ્ટ લાઈન તમારા ભવિષ્યના પ્રશ્નો છે. એનો મતલબ છે કે ટોપિક જ્યાં કેરી ફોરવર્ડ થાય છે, જ્યાં સુધી થાય છે, ભવિષ્યમાં તમને એમાંથી ક્વેશ્ચન મળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો ડબ્લ્યુપીઆઈ માંથી 2021માં પૂછ્યો તો 2022માં તમને ક્યાંથી પૂછી શકે છે, સીપીઆઈ માંથી. તો એનો બેઝ યર કયો છે, 2012. 2012 જે અહીંયા આગળ ગુડ્સ અને સર્વિસીસ, વસ્તુ અને સેવાઓ બંને સમાહિત થાય છે. પ્લસ અહીંયા આગળ જે 3 ભાગ હતા, અહીંયા આગળ કેટલા ભાગ છે, 6 ભાગ છે. ખાદ્ય પદાર્થ તથા પીણા, પાન તંબાકુ નશીલા પદાર્થ, રહેવાસ, પગરખા કપડા, બરાબર, પગરખા કપડા, ઈંધણ અને ગેસ અને સેવાઓ. તો અહીંયા બેઝિકલી તમારા સીપીઆઈ ને 6 ભાગની અંતર્ગત શું કરવામાં આવે છે, બાયફર્કેટ. ખાદ્ય પદાર્થ, પાન તંબાકુ નશીલા પદાર્થ, રહેવાસ, કપડા પગરખા, ઈંધણ ગેસ અને છેલ્લું જે તમારું સેવાઓ. બધી સેવાઓ એક જ બેનર હેઠળ લઈ લેવામાં આવી. બેઝિકલી અહીંયા આગળ બીજા 4 રિપોર્ટ્સ બી આવે છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કર, એગ્રીકલ્ચર વર્કર, રૂરલ લેબર, યુએનએમઈ
અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોઈઝ, જેની શરૂઆત 1986 માં થઈ હતી, પછી બંધ કરવામાં આવ્યું અને એના બદલે આજની તારીખમાં ભારત સરકાર R+U CPI રૂરલ પ્લસ અર્બન કમ્બાઇન નામનો એક રિપોર્ટ બીજો પબ્લિશ કરે. એના ટોટલ 4 રિપોર્ટ્સ તમારા CPI ની સાથે પબ્લિશ થાય, જેના આધાર ઉપર આ ફાઇનલ CPI ના ડેટા તમને જોવા મળે છે. બરાબર, તેનો મતલબ જે 2011-12 પાયાનું વર્ષ છે. પાયાનું વર્ષ એટલે ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે? બેઝ યર. ગુજરાતીમાં બીજું એક નામ બી છે જેને કહેવામાં આવે છે આધાર વર્ષ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1990માં સુધારાઓના અમલીકરણની તુરત જ પહેલા ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓને સામનો કરવો પડ્યો હતો. નીચે પૈકી કઈ સમસ્યાઓ ગંભીર અને અનિયંત્રિત હતી? સી, એવું નતું કે ભારતમાં આ ચારમાંથી કોઈ સમસ્યા નથી. આ ચારે ચાર સમસ્યાઓ ભારતમાં એક્ઝિસ્ટ કરી રહી હતી એ સમય પર, એક્સેપ્ટ કૃષિનું પછાતપણું બી હતું, અનાજની અછત. બરાબર, ભારતમાં ગ્રીન રેવોલ્યુશન થયા પછી લગભગ અનાજની એટલા મોટા પાયા પર અછત જોવા મળી નથી. હા, દુષ્કાળના સમય ઉપર આઝાદી બાદ ક્યાંક ને ક્યાંક પ્રભાવ પડતો હતો, પણ એટલો બી નતો પડતો કે જ્યાં આગળ અનાજની અછત ઊભી થઈ જાય ભારતની સમક્ષ. બરાબર, પણ અહીંયા આગળ હજી ક્વેશ્ચન પૂરો નથી થતો. ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે, કઈ સમસ્યા ગંભીર અને અનિયંત્રણીય હતી? બરાબર, એનો મતલબ એ છે કે કોઈ એક જ રીઝન અહીંયા એવું હશે કે જેનું નિયંત્રણ શક્ય નહોતું. પહેલી જુઓ, ઔદ્યોગિક પછાતપણું. બરાબર, કૃષિનું પછાતપણું. તો આ બંને આઝાદી પછી ચાલતા આવતા હતા. એનો મતલબ છે કે ભારત સરકાર આને કેઝ્યુઅલી પોતાની ઇકોનોમિકલ પોલિસીઝમાં ફ્રિકવન્ટલી ટાર્ગેટ કરતી જ હતી. બરાબર, તો એનો મતલબ એ હતું કે આ ગંભીર અને અનિયંત્રણીય પરિસ્થિતિ નથી. તો અહીંયા આગળ અનિયંત્રણીય પરિસ્થિતિ કઈ હતી? તમારી ચુકવણીના સમતુલાનું સંકટ. બરાબર, જેને કહેવામાં આવે છે બીઓપી ક્રાઇસિસ. બેઝિકલી બીઓપી ક્રાઇસિસ એટલે આયા કે એ સમયે 1989માં જે ખાડી યુદ્ધ શરૂ થયું, આ ખાડી યુદ્ધની સાથે સાથે 1991 ની અંતર્ગત તમારા યુએસએસઆર નું વિઘટન થઈ ગયું. 1980 થી ભારત સરકારની રાજકોષીય ખાધ વધતી જતી હતી, જેના પરિણામ સ્વરૂપ આખું દશક ઇન્ફ્લેશનની સમસ્યા બનીને રહી. એનો મતલબ એ છે કે બીઓપી ક્રાઇસિસ એ કોના કારણે આયા? આટલા બધા ક્રાઇસિસના કમ્બાઇન ઇમ્પેક્ટના ફરું સ્વરૂપાયા. એનો મતલબ એ હતું કે આ પરિસ્થિતિ આપણા સરકાર બહાર કેવી હતી? અનિયંત્રણીય હતી. અહીંયા ભારત સરકાર એસ સચ કોઈ ડિસિઝન લઈ શકે સ્ટાન્ડર્ડમાં નહોતા. ધેટ્સ વાય પીવી નરસિંહ રાવે આનો બેડો ઉપાડ્યો અને એન્ટાયર ઇકોનોમિકલ ચેન્જીસની શરૂઆત કરી વિથ ધ હેલ્પ ઓફ પી ચિદમ્બરમ, એએન વર્મા, દેસાઈ સાહેબ, મોન્ટેસ્ક્યુ આહલુવાલિયા અને ડોક્ટર મનમોહન સિંહ. તો આ બધા જે નિષ્ણાંતો હતા અર્થતંત્રના, દે કમ્બાઇનલી હેલ્પ ટુ ધી ગવર્મેન્ટ ફોર ધ ચેન્જિંગ ધ એન્ટાયર ઇન્ડિયન ઇકોનોમી. અહીંયા ટોટલ ભારતના અર્થતંત્રને પરિવર્તિત કરવામાં આવી. એટલા માટે જ કહેવાય છે કે ભારતીય અર્થતંત્રની અંદર બે મેજર માઇલસ્ટોન હતા. એક હતું તમારું 1947 ભારત આઝાદ થયું, જ્યાં 1950માં પ્લાનિંગ કમિશન એડપ્ટ થયું. બીજું જે તમારું અહીંયા 1990-91 ના આર્થિક સુધારા. બરાબર, 24 જુલાઈ. બરાબર, હમણાં ડેટ ગઈ. અહીંયા આગળ તમારા આર્થિક સુધારાને લાગુ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રેન્ટ સૂચિ. બેઝિકલી તમારા જે ક્રૂડ ઓઇલ આવે છે વર્લ્ડમાંથી એ 4 જગ્યાએથી આવે મેજર. ફર્સ્ટ તમને જોવા મળે નોર્થ અમેરિકામાંથી, સેકન્ડ તમને જોવા મળે ગલ્ફ કન્ટ્રીઝમાંથી, ત્રીજું જોવા મળે તમને વેસ્ટર્ન આફ્રિકામાંથી, અને ચોથું જે જોવા મળે એ મળે નોર્થ સીમાંથી. અને નોર્થ સી ક્યાં આવ્યું? વેરી ગુડ, એ ક્યાં આવ્યું? ઇંગ્લેન્ડ અને યુરોપિયન કોન્ટિનેન્ટની વચ્ચે. બરાબર, બ્રિટન અને તમારા જે યુરોપિયન રાષ્ટ્રોની વચ્ચે જે ભેદ પડે છે એ વચ્ચે શું છે? નોર્થ સી. તો આ નોર્થ સીમાંથી જે પેટ્રોલ મળી આવે છે, હજી એક કન્ટ્રી છે વેનેઝુએલા. બરાબર, વેનેઝુએલા બી પેટ્રોલિયમ બેઝ કન્ટ્રી છે, જેમાં અત્યારે તમને વિશ્વનું સૌથી હાઈએસ્ટ ફુગાવાનું એક લક્ષણ જોવા મળ્યું હતું. બરાબર, તો આ જે પેટ્રોલ છે નોર્થ સીમાંથી મળી આવે છે, એને કહેવામાં આવે છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ. શું કહેવામાં આવે છે? બ્રેન્ટ ક્રૂડ ઓઇલ. તો ક્વેશ્ચન તમારો અહીંયાથી હતો, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો અહીંયા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમને ક્યાંથી મળે? નોર્થ સીમાંથી. અને શેનાથી સંબંધ છે? પેટ્રોલ. તો ભાઈ તાંબાના વાયદાનો ભાવ ફ્યુચર પ્રાઇસીસ ના, ફ્યુચર માર્કેટથી સંબંધિત નથી. શિપિંગ રેટ ઇન્ડેક્સ તો ના ભાઈ, આવું કંઈ છે જ નહીં. પણ અહીંયા જે ફ્યુચર પ્રાઇસીસ, સોનાના વાયદાનો ભાવ સટ્ટા બજારમાં બી નથી. તો તમારી પાસે ઓપ્શન એક છે, કયું છે? ક્રૂડ તેલની કિંમતો. બરાબર,
પછી જે તમારું નીચે પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ યોજનાનો ઉદ્દેશ્ય નથી? બરાબર, અહીંયા ધ્યાન રાખજો, યોજનાનો ઉદ્દેશ્ય નથી. તો અહીંયા બેઝિકલી આ જે સ્કીમ છે તમારી કેપિટલ ગુડ્સ, કેપિટલ ગુડ્સ, બરાબર, સોરી, હા, એક્સપોર્ટ પ્રમોશન ઓફ કેપિટલ ગુડ્સ. તો અહીંયા આગળ મેજરલી જે ભારતની વિદેશ વ્યાપાર નીતિ છે, બરાબર, આ વિદેશ વ્યાપાર નીતિની અંતર્ગત આને એક બેઝ બનાવવામાં આવે છે ટુ પ્રમોટિંગ ધી એક્સપોર્ટ, બરાબર. તો અહીંયા આગળ જે તમારો આન્સર નથી, ઇટ્સ ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. બરાબર, અહીંયા આગળ આ બધા એના શું છે, નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. કેપિટલ ગુડ્સ ની અંદર બેઝિકલી તમારી ટેકનોલોજી આવે પ્લસ તમારી સર્વિસીસ આવે, ફાઇનાન્શિયલ સર્વિસીસ. તો એને પ્રમોટ કરીએ તો તમારી આવક કેવી થાય, વધે, અને તમારા દેશનો આર્થિક વૃદ્ધિ દર બી શું થાય, વધે. ભારતમાં નિકાસને પ્રોત્સાહન આપવું તો સ્વાભાવિક છે, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ એટલે તો સ્વાભાવિક છે કે નિકાસને પ્રમોટ નહીં કરો તો અહીંયા આગળ ઉદ્દેશ્ય ફૂલફિલ થશે નહીં. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજી વાળા મૂડીગત સાધન સરંજામને દાખલ કરવા, બરાબર. તો અહીંયા આગળ પ્રમોટ કરવામાં આવે કે ઇન્ડિયામાં એને લોકો એક્સપોર્ટ કરે. તો અહીંયા જે નથી એ શું છે, આ ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું, બરાબર. આ થોડુંક આઉટડેટેડ આઉટલાઈન જાય છે, બરાબર. અધરવાઇઝ આ ટોપિક છે તમારા ભારતની વિદેશ વ્યાપાર નીતિનો. પછી જે તમારું ક્વેશ્ચન, કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ખાલી જગ્યા હોય છે, બરાબર. અગેન બહુ જનરલાઇઝ ક્વેશ્ચન છે. અહીંયા સીધો આન્સર ટીક મારી શકો તમે, વ્યાજની ચૂકવણી. ભારત સરકારનો જે ખર્ચ થાય છે અકોર્ડિંગ ટુ બજેટ 2022 એન્ડ 2023, આ વખતનું જે બજેટ છે એ બજેટમાં બી જે આંકડો પ્રદર્શિત કરવામાં આવ્યો છે એમાં બી કહેવામાં આવ્યું છે કે 20% મેજરલી અહીંયા આગળ તમને જોવા મળે છે વ્યાજ ચૂકવણી, બરાબર. 63 નીચે પૈકી કયા રાજકોષીય ખાધના ઘટક છે? રાજકોષીય ખાધ તમારું શું છે, તો કે કુલ ખર્ચ માઇનસ કુલ પ્રાપ્તિ, બરાબર. બજેટની અંદર પ્રાપ્તિ શબ્દનો ઉલ્લેખ થયો છે, કુલ ખર્ચ માઇનસ કુલ પ્રાપ્તિ. તો અંદાજપત્રીય ખાધ તો સ્વાભાવિક વસ્તુ છે, બજેટ ડેફિશિયટ એનો પાર્ટ છે. બજારમાંથી લીધેલું ઋણ, બરાબર, અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ જેટલા બી કમ્પોનન્ટ છે એ તમારા ફિસ્કલ ડેફિશિયટના ઘટકો છે. બેઝિકલી બજારમાંથી લીધેલા ઋણને બાદ કરવામાં આવે છે. શેમાંથી બાદ કરવામાં આવે છે કે તમારા એન્ટાયર રિસિપ્ટ્સમાંથી, કુલ પ્રાપ્તિઓમાંથી. પણ અહીંયા શું પૂછ્યું છે, ઘટક છે. તો એનો મતલબ એ છે કે રાજકોષીય ખાધ જ્યારે ગણતા હો ત્યારે તમે લોનને બાયફગેટ કરો છો, બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફિસ્કલ ડેફિશિયટ. ધેટ્સ વાય અહીંયા આગળ તમારો આન્સર આવે છે 1, 2 અને 3. તો ભૂલ નહીં કરવાની કે લોનને તો બાદ કરી દઈએ છીએ અહીંયા આગળ, તો એ ઘટક સ્વરૂપે આવી શકે નહીં. ના, ઘટક પૂછ્યા છે, એનું સૂત્ર નથી પૂછ્યું કે સૂત્રની ગણતરી કરતી વખતે કે રાજકોષીય ખાધને જ્યારે ઇક્વેશનમાં મૂકો ત્યારે કોને બાદ કરો છો, અહીંયા આગળ કઈ કઈ વસ્તુઓને તમે કન્સિડર કરો છો એ દરેક વસ્તુને અહીંયા કહેવામાં આવે. બેઝિકલી તમારી રાજકોષીય ખાધ અંદાજપત્રીય ખાધ બજેટ ડેફિશિયટ કરતા કેવી હોઈ શકે છે, વધારે હોઈ શકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિજય કેલકર કમિટીનો અહેવાલ ખાલી જગ્યાને લગતો છે તો સ્વાભાવિક કર સુધારા. વિજય કેલકર કમિટી બનાવવામાં આવી હતી ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ માટે, બરાબર, 2015 અને 16. 2015-16માં નવી સરકાર આવવાની સાથે કર સુધારણાની વાત કરતા હતા. એની અંદર મેજરલી ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં રિફોર્મ્સ લાવવાના હતા. ડાયરેક્ટ ટેક્સમાં જે રિફોર્મ્સ આવ્યા કે જેને આપણે તમે શું કહો છો, જેને તમે લોકો જીએસટી કહો છો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, તો એ તો આવી ગયા. ઇનડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સની અંદર સુધાર લાવવા માટે ડીટીસી ની શરૂઆત કરવાનો સરકારનો પ્લાનિંગ છે. ડાયરેક્ટ ટેક્સ કોડ, બરાબર, કે જેની અંદર જેટલા બી ડાયરેક્ટ ટેક્સીસ છે એ કોડની અંદર આવી જાય, સંહિતાની અંદર આવે ને એના આધાર ઉપર આપણે એને લાગુ કરી શકીએ, બરાબર. તો કર સુધારા માટે હતી વિજય કેલકર. વિજય કેલકર કમિટી બે પર્સપેક્ટિવથી બની હતી. જાહેર ક્ષેત્રના એકમમાં વિનિવેશ, વિનિવેશથી નથી. બેઝિકલી વિજય કેલકર કમિટી જે બની હતી એ બની હતી તમારા પીપીપી મોડેલ માટે બી. તો અહીંયા આગળ જાહેર ક્ષેત્રના એકમ વાંચો અને તમે કન્ફ્યુઝ થાવ કે કર સુધાર માટે કે જાહેર નહીં, આખો શબ્દ વાંચો શું છે, વિનિવેશ. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નહોતું, એ કોની માટે હતી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ માટે હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેપિટલ રિસીટ્સમાં સમાવેશ થાય, બરાબર, એનો મતલબ છે મૂડીગત આવકમાં. તો બેઝિકલી મૂડીગત આવકમાં દેશના બજારમાંથી મેળવેલ લોન, વિદેશમાંથી મેળવેલી લોન અને રાજ્ય સરકારોને આપેલી લોનની વસૂલાત, બરાબર. તો સ્વાભાવિક છે વસૂલાત તમારી અહીંયા આવશે નહીં. અહીંયા આગળ કેપિટલ રિસીટ્સ એને કહેવામાં આવે કે જે તમારા
અસેટ મિલકતમાં ઘટાડો કરે, અધરવાઇઝ લાયબિલિટીની અંતર્ગત વધારો કરે, બરાબર. કાં તો તમારી મિલકત ઘટાડી દે, કાં તો તમારી લાયબિલિટી જનરેટ કરી દે. રાજ્ય સરકારોને આપેલી લોનની વસૂલાત, લોન બેઝિકલી તમે આપો એટલે તમારી શું કહેવાય, મિલકત કહેવાય. તો અહીંયા મિલકતમાં વધારો થયો, તેનો મતલબ છે કે આ ફંડા હોવો જોઈએ પણ છે શું, અસેટ વધી રહી છે. તો બેઝિકલી થર્ડ ઓપ્શન તમારો સેટ થતો નથી. કયા ઓપ્શન સેટ થાય, લાયબિલિટી વધવી. હવે અહીંયા ઘરેથી લોન લો કે ભાઈબંધ જોડેથી લોન લો, બોથ આર સેમ, બરાબર. લાયબિલિટીઝ ની અંદર ઇન્ટરનલ એક્સટર્નલ બધી તમારી લોનને કાઉન્ટ કરવામાં આવે છે. તો બેઝિકલી કેપિટલ રિસીટ્સ, બરાબર, કે જેને તમે મૂડી આવક કહો છો. આવક શબ્દનો ઉલ્લેખ નથી, યાદ રાખજો. હંમેશા બજેટમાં ભારત સરકાર શું લખે છે, મૂડીગત પ્રાપ્તિ હિન્દીમાં, બરાબર. બજેટ બે ભાષામાં તૈયાર થાય, હિન્દી ઇંગ્લિશમાં. તો હિન્દીમાં જે છે એ શું છે, પ્રાપ્તિઓ છે, બરાબર. તો આવક અને પ્રાપ્તિમાં જમીન આસમાનનો ફરક છે. આવકનું ઇંગ્લિશ થાય ઇન્કમ અને રિસીટ્સનું ગુજરાતી થાય પ્રાપ્તિ, બરાબર. તો બોથ આર સેમ. ઓકે, ડન. તો અહીંયા આગળ તમારો આન્સર શું આવે, એ આવે, બરાબર. 65 ની અંદર શું છે, તમને એ જોવા મળે. પછી જે નીચે પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી. હવે સ્વાભાવિક છે, રઘુરામ રાજન સેનાથી સંબંધિત હતા, તમારા આરબીઆઈ ના પૂર્વ ગવર્નર હતા. તો આમાંથી નાણાકીય બાબત પૈકી કઈ છે, એક જ છે નાણાકીય ક્ષેત્રના સુધારણા. અને રઘુરામ રાજન સમિતિએ WPI માંથી CPI કરવાની ભલામણ આપી ઇન્ફ્લેશન કાઉન્ટિંગ માટે, બરાબર. પ્લસ સાથે સાથે તમારે અહીંયા આગળ જે મોનેટરી પોલિસીઝ બનાવે છે, તો એના એન્ટાયર સ્ટ્રક્ચરથી માંડીને દરેક વસ્તુને ચેન્જ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ડિટેલમાં ભવિષ્યમાં ક્યારેક, પણ અત્યારે એક આછી પાતળી ઝલક. ઓકે, રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિશિયટમાંથી વ્યાજની જવાબદારીને બાદ કર્યા પછી તમને જે અમાઉન્ટ મળે એને કઈ ડેફિશિયટ કે કઈ ખાધ કહેવાય. તો યાદ રાખો, જે મહેસૂલી ખાધ છે, તો મહેસૂલી ખાધ બરાબર શું, મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક કે પ્રાપ્તિ, બરાબર. તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ વ્યાજને લેવા દેવાની. મૂડીગતમાં શું છે, મૂડીગત ખર્ચ માઇનસ મૂડીગત પ્રાપ્તિ. તો અહીંયા બી કોઈ લેવા દેવાની. અંદાજપત્રીય ખાધ શું છે, તમારી બધી ડેફિશિયટ ભેગી કરો, બજેટ મહેસૂલી ડેફિશિયટ અને તમારી કેપિટલ ડેફિશિયટ, તો એને શું કહેવાય, અંદાજપત્રી ખાધ. હવે વધી પ્રાથમિક ખાધ. પ્રાથમિક ખાધ કોને કહેવાય, તો જે તમારી રાજકોષીય ખાધ પડે છે, રાજકોષીય ખાધ પડે એમાંથી તમે શું બાદ કરી દો, વ્યાજ ચૂકવવા માટેના રૂપિયા, કે તમે કેટલી લોન ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે લઈને આયા એ બાદ કરો, કે તમારી રાજકોષીય ખાધ 100 રૂપિયા છે અને આમાં 20 રૂપિયા તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે આપવાના છે. તો એનો મતલબ છે કે તમારી પ્રાઇમરી ડેફિશિયટ પીડી કેટલા રૂપિયા થઈ ગઈ, 80 રૂપિયા. તો ક્વેશ્ચન ઇઝ ધેટ, બરાબર. તો અહીંયા આન્સર તમારો પ્રાથમિક ખાધ. 68 મૂલ્યવર્ધિત કર સૌ પ્રથમ ક્યાં હતું, ફ્રાન્સમાં હતું. લેટર 20th સેન્ચુરીની અંદર ફ્રાન્સમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. સંરક્ષણ વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ખાલી જગ્યા ખર્ચ તરીકે ગણવામાં આવે છે, બરાબર. તો મેજરલી ધીસ એક્સપેન્ડિચર્સ આર નોન એઝ નોન પ્રોડક્ટિવ, બરાબર. બિન ઉત્પાદક ખર્ચ છે, આમાંથી કોઈ એઝ સચ એવું પ્રોડક્ટિવ ફંક્શન્સ થઈ શકતા નથી. બેઝિકલી અહીંયા દરેક વસ્તુ એવી છે કે જે ગવર્મેન્ટની રૂટીન છે, કરવા જ પડશે, બરાબર. તમે ઊંઘો છો, તમે લોકો બહાર ચીલ આઉટ મારવા જાઓ, એ બધા કાર્યો કહેવાય તમારા લાઈફના ઇનહેરન્ટ પાર્ટ્સ છે. એમાંથી તમે કોઈ એવું એઝ સચ પ્રોડક્ટિવ ફંક્શન્સ કરી શકતા નથી. તો આ સરકારના રોજના ખર્ચા છે. તો એનો મતલબ જે એના રોજના ખર્ચા છે કોઈ પ્રોડક્ટિવ એટલા હોઈ શકે નહીં, લગભગ, બરાબર. અમુક ખર્ચા છે એના પ્રોડક્ટિવ, જેમ કે સરકારી યોજના, બરાબર, સબસિડી ના તે બધા. પણ અહીંયા આગળ મૂળ વસ્તુ શું છે, બિન ઉત્પાદક ખર્ચ તરીકે ગણવામાં આવે છે, બરાબર. 1 વર્ષ કે તેથી ઓછા સમયની પરિપક્વતા ધરાવતા સરકારના દેવાની, બરાબર. જો અહીંયા જ જવાબ આપી દીધો, સરકારનું દેવું, તો સીધી તમારી નજર પડે તિજોરી બિલ ઉપર, જેને ઇંગ્લિશમાં તમે કહો છો ટી બિલ્સ, બરાબર. બેઝિકલી કોમર્શિયલ પેપર્સ, કોમર્શિયલ ડિપોઝિટ્સ અને ડિપોઝિટ્સનું પ્રમાણપત્ર, સેવિંગ સર્ટિફિકેટ્સ, બરાબર. આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારી બેંક્સ, પ્રાઇમરી ડીલર્સ, કોર્પોરેટ્સ, આ બધા લોકો ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, બરાબર. આ કોઈ સરકારી દેવાના ભાગ નથી. આ લોકો પોતપોતાની ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આ પેપર્સ રજૂ કરે છે.
બેઝિકલી ઇન્ડિયન ગવર્મેન્ટ બી પોતાના ટૂંકા ગાળાના નાણાંની જરૂરિયાતને પૂર્ણ કરવા ટ્રેઝરી બિલ્સ રજૂ કરે છે. 91 days, 181 days, 364 days. 3 પ્રકારે ભારત સરકાર પોતાના ટ્રેઝરી બિલ્સને શું કરે છે? ઇન્ટ્રોડ્યુસ કરે છે. આ જે ટ્રેઝરી બિલ્સ છે એ જવાબદારી છે, બરાબર. કોની જવાબદારી છે? ભારત સરકારની. કેમ? કારણ કે એમને ભવિષ્યની નિશ્ચિત તારીખ પર શું કરવાનું છે? વ્યાજ સહિત પાછા આપવાના છે, બરાબર. તો આન્સર ઇઝ તિજોરી બિલ, ટ્રેઝરી બિલ. 71 નીચે પૈકી કયો કર આયાત ઉપર લાગશે? સી. આ બંને કર તો નહીં લાગે. કેમ? કારણ કે આ બંને તમારા રાજ્યની અંદર જ લાગે. કોઈ વસ્તુ કે સેવા પરચેસ કરો ત્યારે બાયફર્ગેટ થાય. આ લાગશે તમારું આઈજીએસટી, બરાબર. ઇન્ટરેસ્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો બેઝિકલી આ કેવી રીતના લાગે? એક સામાન્ય સમજ જોઈ લો. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધી ગુજરાત અને એક આ રાજ્ય છે કે તમારું, જેને યુપી કહીએ છીએ. તો બેઝિકલી અહીંયા આગળ જો તમે માલ ખરીદ વેચાણ કરશો તો તમારી ઉપર સીજીએસટી અને એસજીએસટી લાગશે. પણ જ્યારે તમે અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા મોકલો છો, તેનો મતલબ એ છે કે આજે ટ્રાન્ઝેક્શન્સ ઉપર જે ટેક્સ લાગે છે, જે પહેલા સેલ્સ ટેક્સ લાગતો હતો, હવે અહીંયા આગળ કયો ટેક્સ લાગે છે? આઈજીએસટી. તો આ જે આઈજીએસટી છે એ આઈજીએસટી બેઝિકલી એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર, એટલે કે આયાત કરવા ઉપર લાગે. એ ઇન્ટરસ્ટેટ હોય, આઉટર સ્ટેટ હોય, કઈ બી હોય, બરાબર. તો આયાત ઉપર કયો ટેક્સ લાગશે? આઈજીએસટી લાગશે, બરાબર. જીએસટી હેઠળ SAC કોડ એટલે સર્વિસ અકાઉન્ટિંગ કોડ. જે રીતના તમે જીએસટી નંબર લો છો, બરાબર, એ જીએસટી નંબર જેવું જ છે કે સર્વિસ અકાઉન્ટિંગ કોડ. બેઝિકલી જે લોકો સર્વિસીસ આપે, જે લોકો સેવાઓ આપે છે, એ સેવાઓની નોંધણી કરવા માટે જે કોડ જીએસટી હેઠળ તમારે લેવો પડે, ઇટ ઇઝ નોન એઝ ધી સર્વિસ અકાઉન્ટિંગ કોડ, બરાબર. નેક્સ્ટ જે તમારું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર પ્રતિબંધો બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આગળ તમારા જે વિધાનો સાચા છે એ 3 છે, બરાબર. પહેલું શું છે? અહીંયા આગળ તે વાણિજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં. બેઝિકલી એ લોકો ના કરી શકે. સેન્ટ્રલ બેંક એક રેગ્યુલેટરી બોડી છે, એ કોઈ ટ્રેડિંગ બેંક નથી, વ્યાપારિક બેંક નથી કે બીજી બેંક સાથે હરીફાઈ કરી શકે, બરાબર. બીજું છે તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં, બરાબર. તો બેઝિકલી જે બેંક્સની જે ડિપોઝિટ્સ ત્યાં જઈને પડી રહેતી હોય, તો એ કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ બેંક્સને કરશે નહીં. તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં. આ બધા જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ આરબીઆઈ ઉપર લગાવવામાં આવે છે, ઇટ ઇઝ અંડર ધી આરબીઆઈ એક્ટ 1934. અને બેંક જે આરબીઆઈ જે પ્રતિબંધ લગાવે છે બેંકો ઉપર, એમને કંટ્રોલ કરે છે, ઇટ ઇઝ અંડર ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, બેન્કિંગ અધિનિયમ ધારો 1949, બરાબર. પછી જે તમારું ઈરડા, તમારા વીમાથી સંબંધિત છે કે રિન્યુઅલ માટે પોલિસી સમાપ્ત થયાની તારીખ બાદ કેટલો સમય ગ્રેસ પીરિયડ? તો આ જે ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે, કેટલો આપવામાં આવે છે? 30 આપવામાં આવે. ને આની નોટિફિકેશન કોને ડિક્લેર કરી હતી? તો ઈરડાએ આની નોટિફિકેશન ડિક્લેર કરી કે એમ ભાઈ માની કે ભાઈ ચલો નાગરિકો બિચારા બિઝી હોય, ક્યાંક ભરાઈ ગયા હોય, બરાબર, કોઈ કામ કરી શકતા ના હોય, કદાચ ધ્યાન બહાર જતું રહ્યું હોય, તો એક ગ્રેસ પીરિયડ મળે કે ગ્રેસ પીરિયડની અંદર પોતાની પોલિસીઝને લોકો રિન્યુ કરાવી શકે છે, બરાબર. પછી છે નોન રેસિડન્ટ એક્સટર્નલ ડિપોઝિટ. નોન રેસિડેન્શિયલ એક્સટર્નલ ડિપોઝિટ બેઝિકલી તમારી કન્ટ્રીની અંદર આવે લોકો અને ડિપોઝિટ કરે તમારી બેંક્સની અંદર, અને અહીંયાથી વ્યાજરૂપી પૈસા કમાઈને પોતાના રાષ્ટ્રમાં પરત લઈ જાય. તો અહીંયા આગળ ક્વેશ્ચન એ છે કે થાપણો કે લોકો જે ડિપોઝિટ મૂકે છે એના બાબતે કયું સ્ટેટમેન્ટ સાચું છે? પહેલું સ્ટેટમેન્ટ તમારું છે કે અહીંયા આગળ એ લોકોને જે ડોમેસ્ટિક ડિપોઝિટર્સ, જેમ કે આપણે બધા, એમનાથી વધારે ઇન્ટરેસ્ટ મળે. બીજું છે કે આપણાથી ઓછું મળે. ત્રીજું ક્યાંક ને ક્યાંક છે બચત થાપણો પર સહકારી બેંક સીધી કે આડકતરી રીતે પૂર્વાધિકાર લિયન મૂકવાની સત્તા ધરાવે, તો ના, નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. બચત થાપણો પર સહકારી બેંક આવી રીતના કરી શકે નહીં. અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં, તો આ ઓપ્શન તો પોસિબલ જ નથી. સી અહીંયા આગળ જો એનઆરઈ થાપણો ઉપર વધારે મૂકવામાં આવે, ઇન્ટરેસ્ટ રેટ વધારે આપવામાં આવે, તો તમારી મની ડેપ્રિશિએટ થાય, બરાબર. કેમ મની ડેપ્રિશિએટ થાય? કે લોકો ડોલરની ડિમાન્ડ વધારે કરે, જેનાથી તમારી કન્ટ્રીમાં એને લોકો ડિપોઝિટ કરી શકે પૈસા, બરાબર. જેમ જેમ ડોલરની ડિમાન્ડ વધતી જાય, એમ તમારો ઇન્ડિયન રૂપી શું થતો જાય? નબળો થતો જાય. તો સ્વાભાવિક વસ્તુ છે, ઇન્ડિયન રૂપી નબળો કરીને તો કોઈને મજા કરાવાય નહીં, બરાબર. આપણું પેટ ભૂખ્યું રહે અને આખા ગામને જમાડો, એ અર્થતંત્રમાં શક્ય નથી.
સામાજિક જીવનમાં શક્ય બની શકે, પણ આર્થિક પરિદ્રશ્યથી એ એક તદ્દન વિરુદ્ધ અર્થાત પરિસ્થિતિ છે. તો સ્વાભાવિક વસ્તુ છે, તમારો આન્સર શું આવશે? વધુ ન હોવો જોઈએ. બરાબર. એ ક્યારેય બી જે લોકો નોન રેસિડેન્શિયલ ડિપોઝિટ્સ કરે છે તમારી અકાઉન્ટ્સની અંદર, બેંક્સની અંદર, તે લોકોના ઇન્ટરેસ્ટ રેટ આપણા કરતા વધારે હોઈ શકે નહીં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર હોનોલુલુ ખાતે આવેલી છે. બરાબર. હોનોલુલુ. તો હવે હોનોલુલુની લોકેશન પૂછી તમને. હવે એવી લોકેશન્સ આપી કે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ હોનોલુલુ આવ્યું ક્યાં. તો ભાઈ આ જે તમારો ઉત્તરી અમેરિકી મહાદ્વીપ, નોર્થ અમેરિકન આઇલેન્ડ કે કન્ટિનેન્ટ જે કહેવું હોય. બરાબર. અને અહીંયા આગળ તમારા એક બીજા આઇલેન્ડ છે જે અમેરિકાની ટેરેટરીમાં છે, વિચ ઇઝ નોન એઝ ધી હવાઈ આઇલેન્ડ. તો હવાઈ આઇલેન્ડ ઉપર હોનોલુલુ આવેલું છે તમારું. અને આ હોનોલુલુ અમેરિકાના મહાદ્વીપની પશ્ચિમી દિશા બાજુ જે મહાસાગર આવેલો છે એ જે તમારો નોર્થ પેસિફિક ઓશિયન. બરાબર. ઉત્તરી પેસિફિક મહાસાગર. ઓપ્શન કયા આપ્યા છે? દક્ષિણી સમુદ્ર, સાઉથ ના. બેઝિકલી આ તમારી ઇક્વેટોર થી ઉપર છે, તો અહીંયા આવે. હિન્દ મહાસાગર તો ભારતની આજુબાજુ આવે, તો સ્વાભાવિક છે હોનોલુલુ કરીને તો તમે જિંદગીમાં ભારતીય હિન્દ મહાસાગરની આજુબાજુ નામ નહીં જ સાંભળ્યું હોય. અને ત્રીજું છે એટલાન્ટિક મહાસાગર. અહીંયા કન્ફ્યુઝન થઈ શકે કે એટલાન્ટિક, પણ એટલાન્ટિક કઈ બાજુ છે? આ બાજુ છે. બરાબર. તેનો મતલબ છે કે તમારો આન્સર અહીંયા આગળ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર. નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન જેને કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી બાબતે કયું વિધાન સાચું છે? તો અહીંયા આગળ જો આજે ક્રિસિલની વાત કરી, ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, તો બેઝિકલી ક્રિસિલ શું કરે છે? ક્રિસિલ તમારી ક્રેડિટ રેટિંગ કરે છે. અહીંયા આગળ એ તમારા જીડીપી ના એક્સપેક્ટેશન્સ આંકડા રજૂ કરતા નથી. તેનો મતલબ એ છે કે અહીંયા આગળ આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠને ભારતનો જીડીપી 12.6% સુધી વધાર્યો છે. બરાબર. પ્રિડિક્શન કરી હતી. લેટ અસ સી કે એટલું બધું થયું કે ના થયું. પ્રિડિક્શન કરવાના પેરામીટર્સ ડિફરન્ટ હોય, અને ડિફરન્ટ પેરામીટર્સના આધાર ઉપર તમે અહીંયા આગળ એ વસ્તુ કહી શકો કે ભાઈ અમે આ પેરામીટર્સથી કહીએ છીએ કે આમનો ઇકોનોમિક ગ્રોથ રેટ આટલો રહેશે. બેઝિકલી આન્સર ઇઝ એ. બરાબર. નેક્સ્ટ છે તમારું કયા વિધાન સાચા છે? તો અહીંયા આગળ જો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેના તમામ મુખ્ય કાર્યક્રમો 3 છત્રો હેઠળ વર્ગીકૃત કરી નાખ્યા. યસ. બરાબર. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે એને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ આઈસીડીસીઝ ની અંદર એક મેજર સ્કીમ એની અંદર અલગ અલગ બાયફર્ગેટ કરી નાખ્યા. બરાબર. છત્ર કાર્યક્રમો મિશન પોષણ 2.0, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે. બરાબર. તો અહીંયા આગળ જે આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે. ના, બેઝિકલી આઈસીડીસી ની અંદર આંગણવાડી સેવાઓ જાય છે, તમારા મિશન વાત્સલ્યની અંતર્ગત આવતું નતું. પછી શું થયું? પછી એ વસ્તુ એવી જ છે કે ભાઈ હજી આવતી નથી. બેટી બચાવો અને બેટી પઢાઓ અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે. તો કે હા, એ મિશન શક્તિ હેઠળ આવે છે. બરાબર. તો બેઝિકલી આ અહીંયા આગળ આવતું નથી. તમારો આન્સર ફક્ત 1, 2 અને 4. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન આરબીઆઈ ના કડક પગલાઓ છે, તો એ કોની ઉપર લગાવવામાં આવ્યા હતા? તો આઈડીબી ઉપર લગાવવામાં આવ્યા હતા. બેઝિકલી બેંકને કંટ્રોલ કરવા માટે અને એને બેંક કરપ્ટ ન થાય એની માટે આરબીઆઈ પાસે પાવર છે મોનેટરી પોલિસીના ડાયરેક્ટ એક્શન્સ થ્રુ કે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન લગાવી શકે છે. બરાબર. પછી જે સંયુક્ત રાષ્ટ્રોના નીચે પૈકી કયા સંસ્થાને ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો? તો ભાઈ અહીંયા જે ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ પબ્લિશ કર્યો હતો એન્વાયરમેન્ટ રિગાર્ડિંગ છે, તો ઇટ્સ વાય સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. અગેન એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. નેશનલ વોટર મિશન, રાષ્ટ્રીય જળ મિશન એનડબ્લ્યુએમ કેચ ધી રેન એક કેમ્પેઇન ચલાવે છે, તો એની ટેગલાઇન પૂછી હતી. તો કે આની ટેગલાઇન શું છે? તો આની ટેગલાઇન છે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ એન્ડ વેન ઇટ ફોલ્સ. ક્યારે પડે છે અને ક્યાં પડે છે? જ્યાં બી પડતો હોય વરસાદના પાણીને કન્ઝર્વ કરો અને કન્ઝર્વેશનથી વરસાદના પાણીનું જે વહાણ થઈ જાય છે કે જેનો ઉપયોગ નથી કરી શકતા એનો ઉપયોગ કરો અને જળને બચાવો. તો રાષ્ટ્રીય જળ મિશને વરસાદના પાણીને બચાવીને એના સદુપયોગ માટે કેચ ધ રેઇન કેમ્પેન ચલાવી, અને એની ટેગલાઇન શું હતી? કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ. ક્યાં પડી રહ્યો છે અને
ક્યારે પડી રહ્યો છે, ગમે ત્યારે હોય, જ્યારે પડતો હોય ગમે તે હોય, એને ઉઠાવો, કન્ઝર્વ કરો અને વોટર કન્ઝર્વેશન સિસ્ટમની અંતર્ગત લઈને એના ઉપયોગને બ્રોડકાસ્ટિંગ કરો. સો દેટ્સ વાય ઓન ધેટ બેઝિસ આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આ ટેગલાઇન આ કેમ્પેન સાથે વધારે અનુકૂળ છે. બરાબર. સો this is the basic analysis of the DYSO ક્વેશ્ચન પેપર ઓફ 2021. 2021 ની અંદરના DYSO પેપરનું સોલ્યુશન હતું. મેજર તમારે ટોપિક ફોકસ કરવાના છે મોનેટરી ફાઇનાન્સ માર્કેટ, તમારે ફોકસ કરવાનું છે અહીંયા યોજનાઓ, પછી તમારે વધારે ફોકસ કરવાની જરૂર છે રાજકોષીય નીતિ ઉપરથી, પછી તમારે અહીંયા ફોકસ કરવાની જરૂર છે યોજનાઓ ઉપર, કે યોજનાઓને અંદરથી કેવી રીતના સમજવી. તો ક્વેશ્ચન પેટર્ન ઇટ સેલ્ફ કહે છે કે એક તો તમે જે ફંડિંગ થાય છે એને સમજો કે પહેલા કેટલું થયું કેટલું નહીં, અને કેટલી સ્કીમ ઇન્ટિગ્રેટેડ કરી નાખી, તો ઇન્ટિગ્રેટેડને સમજો. બરાબર. તો આ મેજરલી 4 પોર્શન્સ એવા છે કે જે તમારું વેટેજ વધારે ધરાવે છે. બરાબર. અહીંયા આગળ રાષ્ટ્રીય આવક, ઇન્ફ્લેશન, બરાબર, એ બધા ઠીકઠાક વેટેજ ધરાવે છે. પણ અહીંયા પ્રીવિયસ એનાલિસિસના આધારે કહીએ બાહ્ય ક્ષેત્ર બી ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તમારું વેટેજ ધરાવે છે. મોર ઓર લેસ તમારું જે ક્વેશ્ચન પેપર નીકળીને આવે છે એના તમે કહી શકો 60% અરાઉન્ડ ક્વેશ્ચન્સ સ્ટેટિક પોર્શનથી આવે છે. એનો મતલબ એ છે કે તમે સ્ટેટિક પોર્શનને ઇગ્નોર કરીને એક્ઝામમાં હવે જઈ શકો એવી પરિસ્થિતિ હયાતમાં નથી. તો અહીંયા તમારા સ્ટેટિક પોર્શનને મજબૂત કરવા માટે લિબર્ટી એકેડમી પોતાની એક DYSO પ્રિલિમ એક્ઝામ ઓરિએન્ટેડ બેચને ઇન્ટ્રોડ્યુસ કરી ચૂકી છે, જેની શરૂઆત 25 જુલાઈથી થઈ ચૂકી છે. બેઝિકલી અહીંયા આગળ તમને તમારા કન્વિનિયન્ટ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચીસનો સમાવેશ કરવામાં આવે છે, કે તમે ઓનલાઈન બેચમાં બી જોડાઈ શકો છો અને ઓફલાઈન બેચમાં બી જોડાઈ શકો. અહીંયા આગળ તમને અનુભવી ફેકલ્ટીઝ મળશે કે જે લોકો તમને 1-to-1 ગાઈડ માટે પણ અવેલેબલ રહેતા હોય છે. બરાબર. ડિફિકલ્ટી લેક્ચર્સ જ્યારે વિદ્યાર્થીઓને ઘણી સમય ઉપર ભેગો સિલેબસ થવા લાગે ત્યારે ડિફિકલ્ટીઝ જનરેટ થતી હોય, તો એના નિવારણ માટે બી અહીંયા આગળ ડિફિકલ્ટી લેક્ચર્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. બરાબર. રેગ્યુલર યુનિટ ટેસ્ટ, ઓલ ગુજરાત મોક ટેસ્ટ અને કરંટ અફેર ટેસ્ટ, કે જેના આધાર ઉપર તમે તમારી જાતને સેલ્ફ એવેલ્યુટ કરી શકો. બેઝિકલી એક્ઝામિનેશન is not for the competition, examination is for the self evaluation where you are stand. બરાબર. એક કોટિંગ છે એજ્યુકેશન સેક્ટરને લઈને કે પરીક્ષા પદ્ધતિથી ડરવાની જરૂર નથી, કારણ કે પરીક્ષા પદ્ધતિ એ કોઈ પ્રતિસ્પર્ધા માટે નથી. પરીક્ષા પદ્ધતિ એ તમે ક્યાં સ્થાન ઉપર છો, ભવિષ્યમાં ક્યાં પહોંચી શકો છો એની માટેની પરીક્ષા પદ્ધતિ છે. તો આ જે રેગ્યુલર ટેસ્ટ છે એ અહીંયા ઇન્કરેજ કરવામાં મદદરૂપ થશે. સ્ટડી મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, વિસ્તૃત સ્ટડી મટીરિયલ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિષયવાર ફૂલ મોક ટેસ્ટ. બરાબર. તેનો મતલબ છે કે અહીંયા આગળ લર્નિંગ ઇનપુટ્સ અને લર્નિંગ આઉટપુટ્સ બંને ઉપર ફોકસ કરવામાં આવશે અને DYSO એક્ઝામ ઓરિએન્ટેડ તમારી આ બેચને ચલાવવામાં આવશે. સો થેન્ક યુ સો મચ એકવાર ફરી કે તમે આપ સૌએ અહીંયા સમય ફાળવ્યો. હું ભાવિક રાવ આશા રાખું છું કે તમે તમારી તૈયારી ખૂબ સારી રીતે કરશો, અને આપ સૌને અભિનંદન અને ઓલ ધ બેસ્ટ તમામ અમારા લિબર્ટી પરિવાર તરફથી. થેન્ક યુ સો મચ.